Okay, so what we have seen on Saturday? Saturday આપણે શું જોયું હતું? Okay, introduction. એમાં શું જોયું હતું? મેં પહેલા જ કોને કહ્યું થેરાપ્યુટિક રિલેશનશિપ બધાની ચેનલ જોઈ. Okay, phases જોયા હતા. Okay, online students, what we have seen on Saturday? Nurse-client relationship, process, Yes. mental health problems, Yes, okay. Then therapeutic and non-therapeutic communication technique. techniques and defense mechanism, coping mechanism. Okay, so let's do a quick revision. Chapter Saturday જોયું હતું. So we have started chapter 65, that is introductory portion of the mental health, that is foundation of psychiatric mental health nursing. So we have seen nurse client relationship. કે નર્સ અને ક્લાયન્ટનું રિલેશનશિપ કેવું હોવું જોઈએ એ આપણે જોયું હતું. એના ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રિન્સિપલ્સ સ્ટડી કર્યા હતા કે એના કયા રૂલ્સ પર એ વર્ક કરે છે, શું એના પ્રિન્સિપલ્સ છે. ધ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ that we have to remember in any relationship was genuineness, respect, and empathy. yes, as a nurse we have to consider, we have to give importance to the client's culture, spiritual, religious belief, and એના આપણે કન્સિડર કરીને જ કેર પ્રોવાઈડ કરવાની. Then we have seen phases of therapeutic nurse client relationship. Which were the phases? First phase કયો હતો? Pre-interaction phase. Yes, pre-interaction phase, pre-introductory phase. એમાં શું થાય? એમાં ક્લાયન્ટને આપણે મળીએ એના પહેલાની જે આપણે સિચ્યુએશન પ્રોપર ક્રિએટ કરવાની હોય, લાઈક એને પ્રોપર એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરીએ, પ્રોપર લાઇટ પ્રોવાઈડ કરીએ, તે બધું મેન્ટેન કરવાનું હોય છે. Yes. ઓકે, સો જે આપણે ક્લાયન્ટની ફર્સ્ટ મીટિંગ કરીએ છીએ એના પહેલાનો જે ફેઝ છે એને પ્રી ઇન્ટરેક્શન ફેઝ કહેવાય. કે આપણે ક્લાયન્ટ એક એવું એન્વાયરમેન્ટ સેટઅપ કરીએ છીએ, રેડી કરીએ છીએ કે આપણે પ્રોપર ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરી શકીએ. Then we have seen second phase, that is orientation or introductory phase. એમાં શું હોય? nurse અને patient first time બંને જે બી પ્રોસેસ કરવાનો છે એનો નાશ કરવું, એક્સપ્લેન કરવાનો જે બી થોટ્સ ને બધું. Okay, online students? યસ મેમ. Yes. What is orientation or introductory phase? એમાં nurse સૌથી પહેલા તો આપણે પોતાનું ઇન્ટ્રોડક્શન આપવાનું, દેન આપણે પેશન્ટને સમજવાની કોશિશ કરવાની એન્ડ એને ટ્રસ્ટ અપાવવાનું, એની પ્રોબ્લેમ સમજવાની કોશિશ કરવાની, એ જે બોલે છે તે અને જે નથી બોલતો નોન વર્બલ જે પણ કરતો હોય બધું નોટિસ કરવાનું. Yes. So Data હવે collection કરવાનું. આપણું રિલેશનશિપ સ્ટાર્ટ થશે. પ્રી ઇન્ટરેક્શન ફેઝમાં આપણે કેવું એન્વાયરમેન્ટ એસ્ટેબ્લિશ કરતા હતા કે ઇફેક્ટિવ કમ્યુનિકેશન થઈ જાય. હવે ફર્સ્ટ મીટિંગ થશે એટલે આપણું કમ્યુનિકેશન સ્ટાર્ટ થશે. ફર્સ્ટ ઓફ ઓલ એકબીજાને ઇન્ટ્રોડ્યુસ કરવાનું અને પછી આપણે ક્લાયન્ટના નીડ્સના અકોર્ડિંગ આપણે એક રિલેશનશિપ એસ્ટેબ્લિશ કરીએ છીએ. ક્લાયન્ટને શું પ્રોબ્લેમ્સ છે, એના પ્રોબ્લેમ્સ એના નીડ આઈડેન્ટિફાઈ કરીને એ પ્રમાણે આપણે સોલ્યુશન જનરેટ કરીશું. તો જો ફર્સ્ટ જે કમ્યુનિકેશન સ્ટાર્ટ થશે, that is the orientation or introductory phase. Next છે working phase. Working phase means વર્ક કરવાનું એટલે પેશન્ટ જોડે જેટલા બી એનો પ્રોબ્લેમ છે એન્હાન્સ કરવાનું, Yes. બ્રોડ ઓપનિંગ કરવાનું. yes, હવે એ ઓનગોઈંગ ફેઝ છે. તમને એક વખતે ક્લાયન્ટની નીડ્સ અને પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ થઈ ગયા તો તમે વધારે એને એક્સપ્લોર કરશો, વધારે જાણવાનો ટ્રાય કરશો, વધારે ક્લાયન્ટના જે બી કન્સર્ન્સ છે એના પર ફોકસ કરશો, એને સોલ્વ કરવાનો ટ્રાય કરશો. તો તે ઓનગોઈંગ ફેઝ છે. તમને ઇન્ટ્રોડક્શન પત્યું, જ્યારે તમે ફર્સ્ટ કમ્યુનિકેશન કર્યું, પછી જ્યાં સુધી ક્લાયન્ટ ડિસ્ચાર્જ ના થાય ત્યાં સુધીનો જે આખો ફેઝ હોય વર્કિંગ ફેઝ કહેવાય. એન્ડ લાસ્ટ છે ટર્મિનેશન ઓર સેપરેશન ફેઝ. એટલે ટર્મિનેટ કરવું. એમાં પેશન્ટ રિકવર થઈ જાય એના પછી જે ડિસ્ચાર્જ થવાનો હોય છે તે પ્રોસેસ, એમાં આપણે પેશન્ટને સમજાવવાનું હોય છે. આપણે ઓરિએન્ટેશનમાં મળીએ ત્યારે જ કે આપણે કેટલા ટાઈમ સુધી જોડે રહેવાના છે, પણ Yes. ધેન એના પછી આપણે જ્યારે ટર્મિનેશન થઈએ છીએ ત્યારે તેને શું શું સિમ્ટમ્સ જોવા મળે છે એના કારણે, કેમ કે એને ઓલરેડી અટેચમેન્ટ થઈ ગયું હોય તો શું પ્રોબ્લેમ થાય છે તે બધું જોવું અને આગળની કોઈ પ્રોબ્લેમ પાછી ક્રિએટ નહીં થતી તે નોટિસ કરવું, તેને રિસોલ્વ કરવાનો ટ્રાય કરવાનો. યસ, ટર્મિનેશન ફેઝ એટલે કે એન્ડ ઓફ ધ ફેઝ. જે રિલેશનશિપ આપણે એસ્ટેબ્લિશ કર્યો છે ક્લાયન્ટ માટે, હવે એન્ડ થઈ જશે. પણ એ ક્યારે એન્ડ થશે ક્લાયન્ટને પહેલેથી જ કહી દેવાનું. સો લાસ્ટ મોમેન્ટ પર ક્લાયન્ટ એ ટર્મિનેશન ફેઝને કોપ કરી શકે, બીકોઝ બધા જ ક્લાયન્ટ ટર્મિનેશન ફેઝ લાઇટલી હેન્ડલ ના કરે. અમુક ક્લાયન્ટ્સ એને એંગરલી હેન્ડલ કરે, અમુક ક્લાયન્ટ્સને સિમ્ટમ્સ પાછા આવી જાય અને એવા બધા ઇશ્યુઝ થાય. તો ટર્મિનેશન ફેઝમાં ક્લાયન્ટનો રિસ્પોન્સ કેવો છે ઇન રેફરન્સ ટુ ધ ટર્મિનેશન એ પણ આઈડેન્ટિફાઈ કરવાનું, અને એ
જે રિલેશન છે હવે એન્ડ કરવાનું, ક્લાયન્ટ હવે ઘરે જશે. સો દેટ ઇઝ ધ ટર્મિનેશન ઓર સેપરેશન ફેઝ. પછી આપણે જોયું હતું ફેમિલી એઝ એન એક્સટેન્શન ઓફ ધ ક્લાયન્ટ. એમાં શું હતું બેઝિક, એમાં શું આપણે જોયું હતું? ફેમિલીને ઇન્વોલ્વ કરવાનું. પેશન્ટની જે પણ પ્રોબ્લેમ હોય તેને રિલેટિવ સાથે ડિસ્કસ કરવું, પણ જો પેશન્ટની પરમિશન હોય તો જ. અગર એ Yes. ચાહતું હોય કે એની કોઈ ઇન્ફોર્મેશન શેર ના કરો તો પછી નહીં કહેવાનું. યસ, આપણે ફેમિલી મેમ્બર્સને એના પ્રોબ્લેમ્સ ને બધું શેર કરીને ફેમિલીને બી એની કેરમાં ઇન્વોલ્વ કરીશું, બટ મેક શ્યોર કે તમે જે અમુક કોન્ફિડેન્શિયલિટી જે નેસેસરી છે મેન્ટેન કરવાની એ મેન્ટેન કરો. અને જ્યારે ક્લાયન્ટને કેર આપતા હોય ત્યારે ફેમિલીનું બી કલ્ચર અને દરેક એમના બી પોઈન્ટ ઓફ વ્યૂ, એમના બી સ્પિરિચ્યુઅલ બિલીફ્સ એ પણ ધ્યાનમાં રાખીને જ તમારે કેર પ્રોવાઈડ કરવાનું. સો ફેમિલીને આપણે પેશન્ટની કેરમાં ઇન્વોલ્વ કરીએ છીએ, એને ફેમિલી એઝ એન એક્સટેન્શન ઓફ ધ ક્લાયન્ટ કહીએ છીએ. ફેમિલીને ખબર પડે કે ક્લાયન્ટને કયો ડિઝીઝ કન્ડિશન છે, એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું હોય એ આઈડેન્ટિફાઈ કરી શકે, અને થાય તો શું કરવાનું એ બધું જ આપણે ફેમિલીને શીખવાડીએ. દેન ઇમ્પેક્ટ ઓફ કલ્ચર, એથનિસિટી, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઓન ધ ક્લાયન્ટ કેર. આ જે હેડિંગ છે એની અંદર આપણે શું જોયું હતું? પોતાના કલ્ચર પેલા ઉપર પ્રેઝન્ટ નહીં કરવાનું. મેં એક્ઝામ્પલ આપ્યું હતું મુસ્લિમ પેશન્ટ Okay. હિન્દુ હોય. Okay. Any other things? ઇમ્પેક્ટ ઓફ કલ્ચર. તો જે ક્લાયન્ટનું જે કલ્ચર છે, એની એથનિસિટી છે, એનું જે રિલિજન છે, એની જે સ્પિરિચ્યુઆલિટી, આ જે એની બધી બિલીફ્સ છે, વેલ્યુઝ છે, એનો ઇમ્પેક્ટ એની કેર પર શું ઇમ્પેક્ટ પડે છે. અમુક લોકો નેગેટિવલી અગર એમની બિલીફ કન્સિડર કરતા હોય તો એ કેર પ્રોપર નહીં મળી શકે. જેમ કે અમુક લોકો હોય કે એવું બિલીવ કરતા હોય કે આ મેન્ટલ ઇલનેસ નથી, કશું પઝેસ થયું છે, સો એ મેડિકેશન્સ ને એવું નહીં લે, સો એ નેગેટિવલી ઇમ્પેક્ટ કરે. તો એમનું કલ્ચર, એમની એથનિસિટી, એમનું રિલિજન, એમની સ્પિરિચ્યુઆલિટી બી ક્લાયન્ટની કેર પર અફેક્ટ કરે છે. એન્ડ લાસ્ટ, એઝ અ નર્સ, આપણી જે કલ્ચરલ બિલીફ્સ છે, આપણી જે એથનિસિટી, રિલિજિયસ બિલીફ્સ છે, સ્પિરિચ્યુઆલિટી બિલીફ્સ છે, એ આપણા વેલ્યુઝ આપણે ક્લાયન્ટ પર નહીં નાખવાના, બીકોઝ આપણા વેલ્યુઝને આપણે સાઈડ પર મૂકીને અત્યારે ક્લાયન્ટને કેર કરવાનું છે. અગર જો નર્સ એવી રીતે કરશે, એની વેલ્યુઝને ફોકસ કરીને ક્લાયન્ટને કેર કરશે, તો ક્લાયન્ટ જોડે બાયસ થશે. તો વી હેવ ટુ બી અવેર ઓફ અવર થિંગ્સ કે આપણા કલ્ચર આપણે ક્લાયન્ટ પર ના પાડી શકીએ, કે આપણા જે વેલ્યુઝ છે આપણે એ બિલીફ્સ ક્લાયન્ટની ઉપર ના અસર થવી જોઈએ. સો દેટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ કલ્ચર. દેન આપણે થેરાપ્યુટિક કમ્યુનિકેશન પ્રોસેસ જોઈ હતી. હવે જે આપણે કમ્યુનિકેશન, જે રિલેશનશિપ બિલ્ડ કર્યો, તો આપણે જે કમ્યુનિકેશન કરીશું એ કેવી રીતે કરીશું, તો એના પ્રિન્સિપલ્સ જોયા હતા. અને એની જે આખી જે ચેનલ હોય છે, રૂટ, જેના કોમ્પોનેન્ટ્સ હોય છે એ જોયું હતું. તો દેર ઇઝ સ્ટિમ્યુલસ વગર કોઈ બી કમ્યુનિકેશન સ્ટાર્ટ જ ના થાય. there is a sender, જે સેન્ડર છે એ મેસેજ સેન્ડ કરશે. there is a message, કે જે મેસેજ સેન્ડરને સેન્ડ કરવો છે. દેન એક ચેનલ છે, એક રૂટ ઓફ ટ્રાન્સમિશન છે, કે જેનાથી એ મેસેજ ટ્રાન્સમિટ થાય છે, એ પણ એના પાર્ટમાં જ આવે છે. દેન રિસીવર આવે, રિસીવર પછી ફીડબેક આવે. સો એક ઇફેક્ટિવ કમ્યુનિકેશન થવા માટે આટલી વસ્તુ હોવી જ જોઈએ અંદર. દેન વી હેવ સીન થેરાપ્યુટિક એન્ડ નોન થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટેકનિક્સ જોઈ હતી આપણે. થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટેકનિક્સ એટલે કે ઇફેક્ટિવ કમ્યુનિકેશન ટેકનિક્સ, જેનો આપણે યુઝ કરીને ક્લાયન્ટને હેલ્પ કરી શકીએ. તો ધીસ આર ધ ગુડ ટેકનિક્સ, કે આટલી આપણે એઝ અ નર્સ આટલી ટેકનિક્સ આપણે યુઝ કરવી જ જોઈએ ટુ પ્રોવાઈડ કેર, પ્રોપર કમ્યુનિકેશન આસિસ્ટ કરવા માટે. સો લિસ્ટ છે, તમને લિસ્ટ એ જે બી નામ છે, એક્ટિવ લિસનિંગ, બ્રોડ ઓપનિંગ્સ, ક્લેરિફાઈંગ, એક્સપ્લોરિંગ, બસ એનો મિનિંગ ખબર હોવી જોઈએ, કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે એમાં શું થાય છે. દે આર નોટ ગોઈંગ ટુ આસ્ક યુ ધ ડેફિનેશન ઓફ એક્ટિવ લિસનિંગ, કે એનું ડિસ્ક્રિપ્શન લખો. દે આર નોટ ગોઈંગ ટુ આસ્ક યુ. બસ તમને તમારા ટર્મ્સમાં, તમારા લેંગ્વેજમાં તમે એવું હોય તો એક્ઝામ્પલ્સ ક્રિએટ પણ કરી શકો છો કે આમાં આવું હોય, તો એવી રીતે યાદ રાખવાનું. દેન આપણે નોન થેરાપ્યુટિક ટેકનિક્સ જોઈ હતી, જે ઇનઇફેક્ટિવ છે. એઝ અ નર્સ આપણે ક્યારેય નોન થેરાપ્યુટિક ટેકનિક્સ પેશન્ટના કમ્યુનિકેશનમાં ના યુઝ કરી શકીએ, એ નોન થેરાપ્યુટિક છે. સો જ્યારે બી તમને ક્વેશ્ચન હોય, તમે જોયા હશે, જે ઓલ્ડ સ્ટુડન્ટ છે એમને ક્વેશ્ચન સોલ્વ કર્યા હશે, તો આવા બધા ક્વેશ્ચન જોયા હશે કે ક્યારે આપણે ક્લાયન્ટને ફોલ્સ રિઅશ્યોરન્સ ના આપી શકીએ. ફોલ્સ રિઅશ્યોરન્સ વાળો રોંગ જ, મતલબ એ સિલેક્ટ જ ના કરવાનું હોય. સો એવા બધા જે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન્સ હોય, આપણે ક્યારે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન્સમાં ક્લાયન્ટને નથી પૂછતા. આપણે ક્લાયન્ટને એવું જ કહીએ છીએ, ટેલ મી મોર, શું પ્રોબ્લેમ છે એ અમને જણાવો. ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ જ આપણે કહીએ છીએ. સો આ બધા નોન થેરાપ્યુટિક ટેકનિક્સ છે, જે એઝ અ નર્સ વી શુડ નોટ યુઝ ઇટ ફોર અ થેરાપ્યુટિક કમ્યુનિકેશન. દેન આપણે મેન્ટલ હેલ્થ શું છે એ જોયું. વોટ ઇઝ ધ મેન્ટલ હેલ્થ, એનું ડેફિનેશન જોઈતી. મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ એટલે શું છે, અને એમાં બી જે સિરિયસ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે એ શું કહેવાય, ક્યારે એને સિરિયસ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ કહેવાય, કે જ્યારે કોઈ બી પર્સન છે એના ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં બેલેન્સ નથી રાખી શકતો. અને બેલેન્સ
સોસાયટીના એક્સેપ્ટેબલ મેનરમાં હોવું જોઈએ, ના કે અનએક્સેપ્ટેબલ મેનર. સો એ નથી કરી શકતું ત્યારે એને સિરિયસ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ કહેવાશે. એના કેરેક્ટરિસ્ટિક્સ જોયા હતા કે જે બી પર્સન મેન્ટલી ઇલ હોય કે મેન્ટલી અનહેલ્ધી હોય તો એમનામાં કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ હોય. એમનો સેલ્ફ કોન્સેપ્ટ છે એ ડિસ્ટોર્ટ થઈ જાય, થોટ્સ અને પરસેપ્શન બી રિયાલિટી બેઝ ના હોય, એમને એમનો લાઈફનો પર્પઝ જ આઈડેન્ટિફાઈ ના કરી શકે, લાઈફની ડાયરેક્શન પ્રોડક્ટિવિટી બી ડિસ્ટર્બ થઈ જશે, અને પોતાની નીડ કે પોતાના નિયર વન્સની બી નીડ એ ફૂલફિલ ના કરી શકે. એડેપ્ટેશન ટુ સ્ટ્રેસ એ લોકોનું કેવું થઈ જાય, જે મેન્ટલી અનહેલ્ધી હોય એ સ્ટ્રેસને કેવી રીતે એડેપ્ટ કરે. કાં તો કોપિંગ મિકેનિઝમ કાં તો ડિફેન્સ મિકેનિઝમ. યસ, પણ આ લોકોનું જે સ્ટ્રેસ એડેપ્ટેશન હોય, કોપિંગ અને ડિફેન્સ મિકેનિઝમ દરેક પર્સન યુઝ કરી શકે છે, પણ આ જે લોકો છે એ સ્ટ્રેસને એડેપ્ટ નથી કરી શકતા, જેમની એબિલિટી છે સ્ટ્રેસને એડેપ્ટ કરવાની એ ઇમ્પેર થઈ ગઈ છે. આપણે કોપિંગ મિકેનિઝમ અને ડિફેન્સ મિકેનિઝમ એમને યુઝ કરતા શીખવાડવું પડશે કે તમારે આ રીતે તમારું સ્ટ્રેસ મેનેજ કરવાનું. કોપિંગ મિકેનિઝમ અને ડિફેન્સ મિકેનિઝમ હેલ્ધી પર્સન હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ હોય એ યુઝ કરે. આપણે બી આપણી લાઈફમાં ગમે ત્યારે સ્ટ્રેસ હોય તો આપણે કરીએ જ છીએ વસ્તુ. ઇન્ટરપર્સનલ રિલેશનશિપ આ લોકોના કેવા થઈ જશે. maintain Yes, they cannot maintain their relationship, interpersonal relationship in the family, friends, colleagues, કોઈ બી જોડે proper relationship બી maintain ના કરી શકે. Then we have seen mechanism and defense mechanism. What is coping mechanism? cope કરે કે anxiety ને reduce કરવા માટે use કરે. Yes, online students, what is coping mechanism? જ્યારે કોઈ બી ક્લાયન્ટને એન્ઝાઇટી થાય, સ્ટ્રેસ થાય, સો ફર્સ્ટ જે મિકેનિઝમ ક્લાયન્ટ યુઝ કરે છે, માઇનર એન્ઝાઇટી, માઇનર સ્ટ્રેસ હોય, સો એને કોપ કરવા માટે ક્લાયન્ટ કોપિંગ મિકેનિઝમ યુઝ કરે કે જેનાથી એની એન્ઝાઇટી રિડ્યુસ થાય. પણ એ એન્ઝાઇટી અગર બહુ જ વધી જાય, બહુ સિવિયર થઈ જશે તો ક્લાયન્ટ શું યુઝ કરશે? ડિફેન્સ મિકેનિઝમ. ડિફેન્સ મિકેનિઝમ. સો ડિફેન્સ મિકેનિઝમથી ક્લાયન્ટ એના પોતાના ઈગોને બી પ્રોટેક્ટ કરે છે, સેટિસ્ફાય કરે છે, અને એનું અલ્ટિમેટલી એન્ઝાઇટી બી રિડ્યુસ થાય છે. સો આપણે બધા ડિફેન્સ મિકેનિઝમ જોયા હતા અને એના એક્ઝામ્પલ જોયા હતા. યાદ છે ને બધાને? કમ્પેન્સેશન એટલે શું, કન્વર્ઝન એટલે શું, ડિનાયલ એટલે શું? યસ મેમ. યસ. તો બધા તમારે મીનિંગ યાદ રાખવાના કે કમ્પેન્સેશનમાં શું થાય. ના યાદ રહેતું હોય કે એમાં આપણે ડેફિનેશન યાદ નથી રાખવાની તો એક્ઝામ્પલ્સ ક્રિએટ કરી દો. જેમ કે મેં સિમ્પલ એક્ઝામ્પલ કીધું હતું ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશનમાં કે પેલી સ્ટોરી જે આપણે ફોક્સ વાળી અને ગ્રેપ્સ વાળી, હા, તો તમારા રીતે તમને જે ઇઝીલી યાદ રહેતું હોય એ સ્ટોરી બનાવીને કે કોઈક એક્ઝામ્પલ તમારે યાદ રાખી લેવાનું, સો તમને યાદ રહી જશે કે આ મિકેનિઝમમાં શું થતું હતું. ઓકે, then we have seen interventions કે કોઈ બી ક્લાયન્ટ ડિફેન્સ મિકેનિઝમ કે કોપિંગ મિકેનિઝમ યુઝ કરતું હોય તો એઝ અ નર્સ આપણે શું કરવાનું? આપણે એક પોઈન્ટ યાદ રાખવાનું, ક્યારેય ક્લાયન્ટ જ્યારે ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરતું હોય ત્યારે આપણે શું નહીં કરવાનું? વોટ વી હેવ ટુ અવોઇડ? ક્રિટિસાઇઝ. ક્લાયન્ટને ક્રિટિસાઇઝ નહીં કરવાનું. એ એને કોપ કરવા માટે યુઝ કરે છે ડિફેન્સ મિકેનિઝમ. બીજાને બ્લેમ કરશે કે રિપ્રેશન કરી દેશે કે ગમે તે કરી દેશે, તો વી કેન નોટ ક્રિટિસાઇઝ ધ પેશન્ટ. અને જ્યાં સુધી ક્લાયન્ટ પ્રોપર ઇફેક્ટિવ સ્ટ્રેટેજીસ એસ્ટેબ્લિશ ના કરી દે ત્યાં સુધી આપણે એને જે ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરે છે ને કરવા દેવાનું. વી કેન નોટ ટેક ધેટ ડિફેન્સ મિકેનિઝમ ફ્રોમ ધ ક્લાયન્ટ. પછી આપણે ડાયગ્નોસ્ટિક અને સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ જોઈ હતી, જે અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન છે, APA, એ લોકો એક મેન્યુઅલ પબ્લિશ કરી છે કે એની અંદર શું છે, જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે એના અલગ અલગ ગ્રુપ્સમાં ડિવાઈડ કરેલા છે, અને બધું આખું જે મેન્યુઅલ છે એના રિલેટેડ જોયું. સો એની ડાઉટ ટિલ ધીસ? અહીંયા સુધી કોઈને કશો ડાઉટ? નો મેમ. Okay, so let's start next topic, that is types of mental health admission and discharges. કેટલા ટાઈપ્સના એડમિશન હોય છે મેન્ટલ હેલ્થમાં સ્પેસિફિકલી, અને કેટલા ટાઈપ્સના ડિસ્ચાર્જ હોય છે? તો ફર્સ્ટ છે વોલન્ટરી એડમિશન. વોલન્ટરી એડમિશન એટલે જાતે Yes. આવું. યસ, તો આમાં ક્લાયન્ટ ખુદ આવશે કાં તો ક્લાયન્ટની ફેમિલી એને લઈને આવશે, પણ ક્લાયન્ટના અપ્રુવલ પર, જબરજસ્તી નહીં. So the client or the client's guardian, એટલે કે જે ક્લાયન્ટની કેર કરે છે, એના પેરેન્ટ્સ બી હોઈ શકે છે, એના રિલેટિવ્સ બી કોઈ બી જેના ગાર્ડિયન્સ છે, એ એડમિશન માટે આવે છે, કેર માટે આવે છે, પણ ક્લાયન્ટના અપ્રુવલ સાથે. The voluntary client is free to sign out of the hospital with psychiatrist or PHCP notification and prescription. જે વોલન્ટરી ક્લાયન્ટ છે, જે જાતે આવ્યું છે, એને જ્યારે પણ જવું હોય, મતલબ એવું હોય કે મારે બહાર જવું છે પાછું, સો એ જઈ શકે છે, એને ફ્રી છે, એ ગમે ત્યારે સાઇન આઉટ કરી શકે છે. મતલબ સાયકેટ્રિસ્ટ અને PHCP એને પ્રિસ્ક્રાઇબ કરે, નોટિફાઈ કરે કે ઓકે
યુ કેન ગો ફોર 2 days કે એવું પછી પાછા આવજો તો એ જઈ શકે છે, ફ્રી છે, બીકોઝ એ જાતે આયા. Detaining voluntary clients against their will is termed as false imprisonment. Detaining એટલે જબરજસ્તી એમને તમે મૂકી રાખો. જે વોલન્ટરી ક્લાયન્ટ છે, જે જાતે એડમિટ થવા આવ્યા છે કેર લેવા માટે, અને તમે એમનું પતી જાય, એમને બધી ટ્રીટમેન્ટ બી પતી ગઈ છે, હવે એમને સારું થયું છે, સ્ટીલ તમે એમને રિલીવ નથી કરતા, તો એને ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ કહેવાશે. યુ વિલ બી હેલ્ડ લાયેબલ. જો તમે કોઈ બી ક્લાયન્ટનું ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ કરો, એમને રોકી રાખો, તો એ ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ કહેવાય ને, એના અકોર્ડિંગ આપને પનિશમેન્ટ બી થઈ શકે છે. બીજા એક્ઝામ્પલ્સ છે જે હોસ્પિટલમાં થાય કે ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટનું ટ્રીટમેન્ટ પતી ગઈ છે, આજે એનું ડિસ્ચાર્જ છે, પણ સ્ટીલ તમે એનું ડિસ્ચાર્જ કરતા જ નથી અને મૂકી જ રાખો છો ટુ ટેક મોર મની કે ગમે તે રીતે એને એમને હોસ્પિટલ સ્ટે કર્યો છે, તે ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ કહેવાય. ધ ક્લાયન્ટ રિટેન્સ ફૂલ સિવિલ રાઇટ્સ. હવે જે વોલન્ટરી ક્લાયન્ટ આવ્યું છે, જે જાતે એડમિટ થયું છે, એના બધા જે સિવિલ રાઇટ્સ એટલે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ જે નાગરિક હોવું, એના બધા જ રાઇટ્સ એ રિટેન કરે છે, એના કોઈ જ રાઇટ્સ એનાથી લઈ લેવામાં નથી આવતા. તો આ બોક્સમાં આપ્યા છે કે કયા કયા રાઇટ્સ હોય. પેશન્ટ કેર એન્ડ પાર્ટનરશિપ ઓર ક્લાયન્ટ રાઇટ્સ. તો ક્લાયન્ટના રાઇટ્સ શું છે? તો લેટ્સ સી ધ રાઇટ્સ. તો રાઇટ ટુ કમ્યુનિકેટ વિથ પીપલ આઉટસાઇડ ધ હોસ્પિટલ થ્રુ કોરસ્પોન્ડન્સ, ટેલિફોન એન્ડ પર્સનલ વિઝિટ્સ. એ જે પર્સન જાતે અંદર હોસ્પિટલમાં એડમિટ થયું છે, એનું રાઇટ છે કે એ બહારના લોકો જોડે વાત કરી શકે છે, ફોન પર કે રેફરન્સ થ્રુ કે કોઈ મને મળવા આવે તો પણ એ વાત કરી શકે છે. રાઇટ ટુ કીપ ક્લોથિંગ એન્ડ પર્સનલ ઇફેક્ટ્સ વિથ ધેમ ઇન ધ હોસ્પિટલ. એક લાઈન જોડે રાઇટ રહેશે કે એ જે લઈને આવ્યો છે એના પર્સનલ ક્લોથિંગ્સ છે કે અમુક વસ્તુઓ લઈને આવ્યો છે હોસ્પિટલમાં, તો એની જોડે જ રાખવા દેવાની, એના જોડેથી લઈ નહીં લેવાની. એના જોડે રાઇટ છે. રાઇટ ટુ રિલીજિયસ ફ્રીડમની રાઇટ છે. રાઇટ ટુ બી એમ્પ્લોયડ ઇફ પોસિબલ. એ ટ્રીટમેન્ટ લેવા આવ્યું છે, પછી એ પાછું જઈને એની જોબ સ્ટાર્ટ કરવી હોય કે ગમે તે કરી શકે છે, એનું જોડે એ રાઇટ છે. રાઇટ ટુ મેનેજ એન્ડ ડિસ્પોઝ ઓફ પ્રોપર્ટી. એની જે પ્રોપર્ટી છે એ કેવી રીતે મેનેજ કરવી કે કોને આલવી, એ બધું જ એની જોડે રાઇટ રહેશે. રાઇટ ટુ એક્ઝિક્યુટ વિલ્સ એટલે જે વિલ એટલે જાયદાદ જે પ્રોપર્ટીના જે ડોક્યુમેન્ટ્સ હોય ને વિલ કહેવાય. તો એ પર્સન પોતાના વિલ્સ એક્ઝિક્યુટ કરી શકે છે કે મારે મારી પ્રોપર્ટી કોને આપવી, શું કરવું. સો એની જોડે રાઇટ રહેશે. રાઇટ ટુ એન્ટર ઇનટુ કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ. કોન્ટ્રાક્ટ બેઝડ રિલેશનશિપ હોય, લાઈક હોસ્પિટલમાં આવે છે કાં તો ક્યાંય બી જાય છે, આપણે જોયું હશે કે આપણા નર્સનું હોસ્પિટલમાં આપણે જોબ લેવા જઈએ તો આપણું કોન્ટ્રાક્ટ બેઝિસ પર હોય છે, તો એ બી કોઈ પણ કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપમાં આવી શકે છે. રાઇટ ટુ મેક પરચેસીસ. એ જાતે કશું પણ ખરીદી શકે છે. રાઇટ ટુ એજ્યુકેશન અને એજ્યુકેશનનો પણ રાઇટ છે. રાઇટ ટુ હેબિયસ કોર્પસ. વોટ ઇઝ હેબિયસ કોર્પસ? કોઈને ખબર છે? Anyone? ઓકે. કસ્ટડી વર્ડ સાંભળ્યો છે? કસ્ટડી. વોટ ઇઝ કસ્ટડી? ઓકે. એના બીજા કોઈની રેફરન્સ જવાબદારી આપી, કોઈની Yes. જવાબદારી આપી. યસ. જ્યારે કોઈ બી કપલ છે એ સેપરેટ થાય છે, તો એ ચાઇલ્ડની કસ્ટડી કોણ લેશે? So that is the custody. So આ જે પર્સન છે એ હેબિયસ કોર્પસ એટલે કોઈ બી પર્સનની, નોટ ઓનલી ધીસ કે એના ચાઇલ્ડની કેવી રીતે, પણ કોઈ બી કસ્ટડી માટે એને રાઈટ છે. એ કશા પર વસ્તુ બી ક્લેમ કરી શકે છે કે આઈ વિલ ટેક ધીસ એમ. એની જોડે એ રાઈટ છે કે એ વસ્તુ કમ્પ્લેન કરીને એ કસ્ટડી લઈ શકે છે, કોઈ બી કસ્ટડી પર એનો એ રાઈટ છે. તો રાઇટ ટુ હેબિયસ કોર્પસ. રાઇટ ટુ ઇન્ડિપેન્ડન્ટ મેન્ટલ હેલ્થ એક્ઝામિનેશન. આ જે પર્સન છે એની જોડે રાઇટ છે કે ઇન્ડિપેન્ડન્ટલી એનું પોતાનું એક્ઝામિનેશન કરાવી શકે. એને એવી ઈચ્છા છે કે મારે બધાની સામે મારું એક્ઝામિનેશન નથી થવું, મારું પર્સનલ ઇન્ડિવિજ્યુઅલાઇઝ થાય, તો એનું રાઇટ છે, કરી શકે છે. રાઇટ ટુ સિવિલ સર્વિસ સ્ટેટસ. જે સિવિલ સર્વિસ સ્ટેટસ હોય એટલે એઝ અ સિટીઝન એના જે બી સર્વિસીસ હોય, સો એના બી એનો રાઇટ છે. રાઇટ ટુ રિટેન લાઇસન્સીસ, પ્રિવિલેજીસ ઓર permits established by law such as drivers or professional license. So એની જોડે રાઇટ છે, જે બી લાઇસન્સીસ હોય એની જોડે રાખી શકે છે. અમુક પ્રિવિલેજીસ હોય, સ્પેશિયલ પ્રિવિલેજીસ છે, પરમિટ્સ છે. પરમિટ્સ એટલે એંગ્લિશ કન્ટ્રીઝમાં પરમિટ્સ હોય છે, જેમ PR જે ગ્રીન કાર્ડ છે એવી રીતના પરમિટ્સ હોય કે એવી રીતના, તો એ બધા જ એની જોડે રાખી શકે છે. એક્ઝામ્પલ આપ્યું છે ડ્રાઈવર્સ લાઇસન્સ, કાં તો એનું કશું પ્રોફેશનલ લાઇસન્સ હોય, જેમ કે લોયર હોય તો લોનું લાઇસન્સ હોય, નર્સનું લાઇસન્સ હોય, ડોક્ટરનું લાઇસન્સ હોય.
સો એવા પ્રોફેશનલ લાયસન્સ બી એની જોડે હોય તો એ રિટેન કરી શકે છે. એવું નહીં કે મેન્ટલી ઇલ છે તો એ લાયસન્સ એનું કેન્સલ થઈ જાય. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. રાઇટ ટુ સ્યુ ઓર ટુ બી સ્યુડ. સ્યુ મતલબ કેસ કર યસ કેસ કરે યસ, નહીં કહેતા કે આઈ સી યુ ટુ ધ કોર્ટ એમ. તો એ કેસ કરી પણ શકે છે અને એની ઉપર કોઈએ કેસ કર્યો હોય સો એ એનો ઓપોઝ બી કરી શકે છે અને ડિફેન્સ પણ કરી શકે છે. સો રાઇટ ટુ સ્યુ ઓર ટુ બી સ્યુડ. રાઇટ ટુ મેરી એન્ડ ડિવોર્સ. એની જોડે રાઇટ છે કે મેરેજ પણ કરી શકે છે, ડિવોર્સ પણ લઈ શકે છે. રાઇટ નોટ ટુ બી સબ્જેક્ટ ટુ અનનેસેસરી મિકેનિકલ રિસ્ટ્રેન્ટ્સ. એની જોડે રાઇટ છે કે અનનેસેસરીલી એને મિકેનિકલ રિસ્ટ્રેન્ટ્સ ના કરે. there are two types of restraints, mechanical અને chemical. chemical restraints કોને કહીશું? મેડિસિન આપીને પેશન્ટને સેડેટ કરે. યસ, સિડેટિવ્સ આપીને આપણે ક્લાયન્ટને રિસ્ટ્રેન કરી દઈએ છીએ એટલે ક્લાયન્ટ સૂઈ જાય છે. તો એને કેમિકલ રિસ્ટ્રેન્ટ્સ કહેવાય છે ને. મિકેનિકલ રિસ્ટ્રેન્ટ્સ એટલે તમે એને બાંધી દો છો ને એ બધું કરો છો એ મિકેનિકલ રિસ્ટ્રેન્ટ કહેવાય. સો એને રાઈટ છે કે એને ગમે ત્યારે અનનેસેસરીલી તમે બાંધી ના શકો એ ક્લાયન્ટને. રાઇટ ટુ પિરિયોડિક રિવ્યુ ઓફ સ્ટેટસ. એની જોડે રાઇટ છે કે એનું હવે સ્ટેટસ કેવું છે, ઇમ્પ્રુવ થાય છે, શું થાય છે એ ડોક્ટરને પૂછી શકે છે કે મને લેટ મી નો માય સ્ટેટસ. સો એની જોડે રાઇટ છે. રાઇટ ટુ લીગલ રિપ્રેઝન્ટેશન. એની એ લીગલી કોઈની કોઈ પર્સન ફોર એક્ઝામ્પલ એને ક્લાયન્ટને એવું ફીલ થાય છે કે એને ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ કરેલું છે. સો એ એના તરફથી કોઈ એક લીગલ રિપ્રેઝેન્ટેટિવ લાવીને એ વસ્તુ સ્યુ કરી શકે છે, કેસ કરી શકે છે. રાઇટ ટુ પ્રાઇવસી. રાઇટ ટુ ઇન્ફોર્મ કન્સર્ન. એ ક્લાયન્ટ વોલન્ટરી આવ્યું છે, એ અવેર છે એની સિચ્યુએશનથી. સો એને ઇન્ફોર્મ કન્સન્ટ એની પણ લેવાની. અગર સિવિયરલી ડેફિશિયન્ટ હોય, મેન્ટલી ઇલ વધારે હોય તો આપણે એ ક્લાયન્ટની ઇન્ફોર્મ કન્સન્ટ નથી લેતા, એના ગાર્ડિયનની કે ફર્સ્ટ ડિગ્રીની લઈએ છીએ. પણ આ ક્લાયન્ટની આપણે લઈ શકીએ છીએ. એની જોડે રાઇટ છે. રાઇટ ટુ ટ્રીટમેન્ટ. રાઇટ ટુ રિફ્યુઝ ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ લેવાનો પણ રાઇટ છે, રિફ્યુઝ કરવાનો પણ એની જોડે રાઇટ છે. રાઇટ ટુ ટ્રીટમેન્ટ ઇન લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ સેટિંગ્સ. એની જોડે એવો રાઇટ છે કે એને લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ એટલે જેટલું બને ત્યાં સુધી એટલું ફ્રી રાખવાનું, લીસ્ટ રેસ્ટ્રિક્ટિવ સેટિંગ્સમાં જ એને ટ્રીટમેન્ટ આપવાની. સો ધીસ આર ધ રાઇટ્સ ઓફ વોલન્ટરી બેઝડ એડમિશન. જે વોલન્ટરી આવ્યા હોય એમના રાઇટ્સ આપણે જોયા. નેક્સ્ટ છે રાઇટ ટુ કોન્ફિડેન્શિયાલિટી. એટલે શું? યસ, ક્લાયન્ટની કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરવાની. એની અમુક વસ્તુ ઇન્ફોર્મેશનને ક્લાયન્ટ સુધી જ રાખવાનું, લીક નહીં કરવાની. સો એ ક્લાયન્ટનો રાઇટ છે. So clients have a right to confidentiality of their medical information. The Health Insurance Portability and Accountability Act. Underline this word. તમને ક્યારે NCLEX એક્ઝામિનેશનમાં ડાયરેક્ટ એવું લખાઈને આવશે, અકોર્ડિંગ ટુ HIPAA. એઝ ઓલ્ડ સ્ટુડન્ટ્સે કદાચ MCQ સોલ્વ કર્યા હોય તો તમે ક્યાંય આ વર્ડ વાંચ્યો છે HIPAA? ઓલ્ડ સ્ટુડન્ટ્સ? નો વન? ઓકે, સો તમે ફંડામાં છે આગળ આ word. યસ, પણ FOI માં છે HIPAA અકોર્ડિંગ. સો HIPAAના બેઝિસ પર જો તમે કોઈ ક્લાયન્ટની કોન્ફિડેન્શિયાલિટી બ્રેક કરો, ક્લાયન્ટને તમે હાર્મ કરો, ગમે તે કરો, સો ઓન ધ બેઝિસ ઓફ HIPAA જે હેલ્થ ઇન્સ્યોરન્સ પોર્ટેબિલિટી અને અકાઉન્ટેબિલિટી એક્ટ છે એ કાઇન્ડ ઓફ લો છે. એક્ટમાં લો ટાઈપ હોય. સો એની અંદર બધી જ ઇન્ફોર્મેશન આપે છે કે તમે આ કરશો, કોન્ફિડેન્શિયાલિટી બ્રેક કરશો તો નર્સને શું પનિશમેન્ટ મળશે, ક્લાયન્ટને હાર્મ કરશો સો શું પનિશમેન્ટ મળશે. સો HIPAAના અકોર્ડિંગ આપણે ક્લાયન્ટની કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન રાખવાની, જેમની મેડિકલ ઇન્ફોર્મેશન છે એ મેન્ટેન રાખવાની, લીક નહીં થવા દેવાની. સો HIPAA of 1996 ensures the client confidentiality with regard to the release and electronic transmission of data. બંને રીતે તમે વર્બલી બી એને રિલીઝ ના કરી શકો ને ઇલેક્ટ્રોનિકલી પણ નહીં. ફોર એક્ઝામ્પલ તમે ત્યાં આગળ તમને ખબર હશે હોસ્પિટલમાં હવે કોમ્પ્યુટર બેઝડ બધું થઈ ગયું છે. સો તમે તમારા PC પર ક્લાયન્ટની મેડિકેશન નાખો છો કે ક્લાયન્ટનું કશું પેજ ઓપન છે જેમાં એની હિસ્ટ્રી છે, મેડિકલ હિસ્ટ્રી તમે અસેસમેન્ટ કર્યું હોય, તમારે કશું કામ આવી ગયું, તમે કામ કરતા કરતા ઊભા થઈ ગયા, તમારી સ્ક્રીન ઓપન હતી તો બીજું પર્સન એ ઇન્ફોર્મેશન રીડ કરી દેશે. સો કોણ લાયબલ? કોણ સ્ક્રીન મૂકીને ગયું ઓપન? નર્સ મૂકીને ગઈ. સો એની કોન્ફિડેન્શિયાલિટી બ્રેક થઈ ગઈ, એ ઇન્ફોર્મેશન બીજાને મળી ગઈ. સો વી કેન નોટ ડુ ધીસ. આ કોઈ બી રેફરન્સથી એની કોન્ફિડેન્શિયાલિટી રિલીઝ થઈ શકે છે, ઇલેક્ટ્રોનિકલી બી એ રિલીઝ થઈ શકે છે, તો એ નહીં કરવાનું. ઇન્ફોર્મેશન સમટાઈમ મસ્ટ બી રિલીઝડ ઇન લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન વિધાઉટ ધ ક્લાયન્ટ કન્સન્ટ. કશી કેવી લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન આવી ગઈ છે
કે ક્લાયન્ટનો જીવ બચાવવો નેસેસરી છે, તો પછી એ વખતે ક્લાયન્ટની કન્સર્ન નહીં લેવાની. એવા ટાઈમે તમે ઇન્ફોર્મેશન રિલીઝ કરી શકો છો એમના ફેમિલી મેમ્બર્સને કે રિલેટિવ્સને. તમે કહી શકો છો કે આવી સિચ્યુએશન આવી ગઈ છે અને વી હેવ ટુ ડુ સમથિંગ. એ વખતે ક્લાયન્ટની પરમિશન લેવા ના જઈએ કે તમે કહો તો અમે કહીએ, એવું નહીં કરવાનું. એવા ટાઈમમાં તમે ઇન્ફોર્મેશન રિલીઝ કરી શકો છો. ઇન ધ ઇવેન્ટ ઓફ સ્પેસિફિક થ્રેટ against an identified individual, the healthcare professional has a legal obligation એટલે કે duty, has a legal duty to warn the intended victim of the client's threat or harm. કંઈક એવી સિચ્યુએશન છે, સ્પેસિફિક થ્રેટ છે. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટ મેન્ટલી ઇલ છે, એને સામેવાળા પર્સનને કિલ કરવાનું થ્રેટ આપ્યું છે. સો એવી સિચ્યુએશનમાં તમારે એ પર્સનને, એ જે વિક્ટિમ છે જેને થ્રેટ આપ્યું છે, એને તમારે ઇન્ફોર્મ કરવું પડશે ને કે બી કેરફુલ, આ ક્લાયન્ટ તમને હાર્મ કરવાનું પ્લાન કરે છે. તો એવા ટાઈમમાં કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન નહીં રાખવાની. એવા ટાઈમમાં આપણી ડ્યુટી છે, લીગલ ડ્યુટી છે કે આપણે જે વિક્ટિમ છે એને ઇન્ફોર્મ કરીએ કે ક્લાયન્ટ તમને હાર્મ કરવાનું કે કશું પ્લાન કરે છે. સો બી કેરફુલ. એક્સેપ્ટ ઇન એન ઇમરજન્સી, જે રેડ પોઈન્ટ છે, that is important point. Except in an emergency situation, client information can be released only with the client's informed consent, which specifies the information that can be released and the time frame for which the release is valid. ઇમરજન્સી સિચ્યુએશન સિવાય કશીક ઇમરજન્સી આવે ત્યારે જ તમે ક્લાયન્ટને પૂછ્યા વગર એની ઇન્ફોર્મેશન રિલીઝ કરી શકો છો. બાકી તો ક્લાયન્ટને પૂછીને જ એની ઇન્ફોર્મેશન રિલીઝ કરવાની. એ પણ કેટલી ઇન્ફોર્મેશન આપવી એ પણ ક્લાયન્ટ ડિસાઇડ કરશે, અને ક્યારે આપવી એ પણ ક્લાયન્ટ ડિસાઇડ કરશે. કોઈ ઇમરજન્સી સિચ્યુએશન હોય તો જ તમે એને પૂછ્યા વગર રિલીઝ કરી શકો છો. સો ધીસ ઇઝ ધ રાઇટ ટુ કોન્ફિડેન્શિયાલિટી. નેક્સ્ટ છે ઇનવોલન્ટરી એડમિશન. ઇનવોલન્ટરી એડમિશન મતલબ ઓકે ઓકે ઓનલાઈન સ્ટુડન્ટ્સ, વોટ ડુ મીન બાય ઇન? એની ઈચ્છા ના હોય પણ એને લઈને આવે ટ્રીટમેન્ટ માટે, યા ફિર એને ખબર જ ના હોય એટલું ઈ હોય તો એના રિલેટિવ્સ લઈને આવે, પણ એમાં એની કન્સર્ટ ના હોય કે હા મારે હા, જવું છે એટલે. યસ. ક્લાયન્ટની કન્સન્ટ નથી, ક્લાયન્ટને એના રિલેટિવ્સ જબરજસ્તી લઈને આવ્યા છે, કોર્ટનો ઓર્ડર થયો છે કે ગમે તે રીતે ક્યાંકથી કંઈક, ફોર એક્ઝામ્પલ એને કશું કર્યું છે, પોલીસ કમ્પ્લેન થઈ છે અને એ લોકો લઈને આવ્યા છે, તો એની હાઉ વિધાઉટ ક્લાયન્ટ્સ કન્સન્ટ તમે એને લઈને આવો છો, તો ધેટ ઇઝ ઇનવોલન્ટરી એડમિશન. Involuntary admission may be necessary when a person is mentally ill, is danger to self or others, or is in need of mental health treatment or physical care. Involuntary admission ની જરૂર ક્યારે પડે કે જ્યારે પર્સન મેન્ટલી ઇલ હોય, એ પોતાની માટે પણ ડેન્જરસ હોય અને બીજા માટે પણ, એટલે કે સ્યુસાઇડલ હોય ઓર હોમિસિડલ હોય. હોમિસિડલ એટલે બીજાને હાર્મ કરે, ને સ્યુસાઇડલ પોતાને જ હાર્મ કરશે. તો પોતાને હાર્મ કરશે, સ્યુસાઇડલ ટેન્ડન્સી હશે કાં તો હોમિસિડલ ટેન્ડન્સી હશે. તો એવા પેશન્ટ છે કાં તો એવા પેશન્ટ કે જેમને જરૂર છે મેડિકલ ટ્રીટમેન્ટની, ફિઝિકલ કેરની, પણ એમને નથી ખબર એવું. તો એવા ક્લાયન્ટનું ઇનવોલન્ટરી એડમિશન થઈ શકે. Involuntary admission occurs when a person is admitted or detained involuntarily for the mental health treatment because of actual or intermittent danger to self or others. The person's condition is deteriorating and they require hospitalization. Involuntary admission થશે એ પર્સનનું, એને જબરજસ્તી આપણે એડમિટ કરીશું ને ડિટેન કરીને રાખીશું. એ પર્સન તમને રેગ્યુલરલી એવું જ કહેશે કે મને જવા દો, તો આપણે એને જવા નથી દેતા. સ્ટીલ વોલન્ટરી પર્સન જે આવ્યું હોય એ કહે કે હા મારે અત્યારે જવું છે, તો આપણે એને જવા દઈશું, પણ આ પર્સનને આપણે ડિટેન કરીશું ઇનવોલન્ટરી, જબરજસ્તી એને રાખી મૂકીશું, જબરજસ્તી એને એડમિટ કરીશું, બીકોઝ એને એ પોતાની માટે કાં તો બીજાના માટે હાર્મફુલ છે એ પર્સન, એની કન્ડિશન બહુ વધારે જ ખરાબ થઈ ગઈ છે અને એને હોસ્પિટલાઇઝેશન જરૂરી જ છે. Clients who are admitted involuntarily retain their right to be informed consent. હવે જે ઇનવોલન્ટરી, ભલે આપણે એમને જબરજસ્તી એડમિટ કર્યા છે, તો જબરજસ્તી એડમિટ કર્યા છે તો એવું નહીં કે એમની કન્સન્ટ વગર આપણે બધું કરીશું, એમની કન્સન્ટ તો જરૂરી છે જ. તો ભલે ઇનવોલન્ટરી આવ્યા છે, બટ એમનો રાઇટ જે છે, ઇન્ફોર્મ કન્સન્ટનો રાઇટ, એ રિટેન કરે છે. The client retain the right to refuse treatment, including medication, unless a separate and specific treatment order is obtained from the court. ક્લાયન્ટ જોડે રાઇટ છે કે ટ્રીટમેન્ટ રિફ્યુઝ કરી શકે છે. ક્યાં સુધી? અગર જો કોર્ટે સ્પેશિયલ ઓર્ડર આપ્યો છે, ક્લાયન્ટ સ્ટીલ રિફ્યુઝ કરે છે, તો પણ આપણે ક્લાયન્ટનું નહીં માનવાનું, કારણ કે કોર્ટે ઓર્ડર કર્યો છે કે આ ક્લાયન્ટને આ ટ્રીટમેન્ટ આપવાની, ભલે એ ના પાડે તો. અગર કોર્ટે ઓર્ડર નથી કર્યો ને બેઝિક નોર્મલ જે ટ્રીટમેન્ટ છે અને ક્લાયન્ટ રિફ્યુઝ કરે છે કે હું નથી લઉં, તો આપણે જબરજસ્તી ક્લાયન્ટને ના આપી શકીએ.
Clients lose the right to refuse treatment when they pose an immediate danger to self or others, requiring immediate action by the interprofessional healthcare team. ક્લાયન્ટને અત્યાર સુધી રાઈટ હતો કે રિફ્યુઝ કરી શકે છે ટ્રીટમેન્ટ, પણ જો એને કશું એવું કર્યું છે ઇમિડિયેટલી કશું એવી વસ્તુ કરી કે જેના લીધે પોતાની સેલ્ફ બી ડેન્જરમાં ગઈ છે કાં તો આજુબાજુની લાઈફ પણ ડેન્જરમાં ગઈ છે, તો તરત જ એનો રાઈટ ખોઈ બેસશે. હવે પછી એને પૂછવામાં નહીં આવે કે તારે આ ટ્રીટમેન્ટ લેવી છે કે નહીં, પછી એને જબરજસ્તી જ ટ્રીટમેન્ટ આપીશું આપણે. ડિપેન્ડિંગ ઓન ધ જ્યુરિસડિક્શન એટલે કોર્ટ ઓર્ડર. યસ, લો કહીએ છીએ, રૂલ્સ રેગ્યુલેશન્સ છે, લોસ છે. તો ડિપેન્ડિંગ ઓન ધ લો, an order from an external board such as court or from the psychiatrist or PSCP is required for involuntary admission except in the case of emergency, which allows time to obtain the necessary order from the board. In case of all involuntary admissions, legal counsel must be provided for the client. અકોર્ડિંગ ટુ લો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, જ્યારે બી તમે કોઈ બી ક્લાયન્ટને તમે એડમિટ કરો છો ઇનવોલન્ટરી, સો એક ઓર્ડર હોવો જોઈએ, એ કોર્ટમાંથી હોવો જોઈએ કાં તો સાયકેટ્રિસ્ટ કાં તો પીએચસીપી, કોઈનો ઓર્ડર હોવો જોઈએ, તો જ તમે ક્લાયન્ટને ઇનવોલન્ટરી એડમિટ કરી શકો. એમને ના કરી શકો. કોઈકનું તો પ્રિસ્ક્રિપ્શન હોવું જોઈએ કે આ ક્લાયન્ટનો એડમિટ કર્યું છે. ઇન ઇમરજન્સી, કદાચ ઇમરજન્સી સિચ્યુએશન થઈ છે તો તમારા જોડે કોઈનો ઓર્ડર ના હોય તો તમે પહેલા એડમિટ કરી લો, પછી વેટ કરો કે લીગલ એનો ઓર્ડર થાય, પણ ત્યાં સુધી તો તમારે ફટાફટ એડમિટ કરી દેવાનું, પછી લીગલ ઓર્ડરનો વેટ કરવાનો. In this situation, the client may be held for 72-hour period until further evaluation is completed. અને એવો જે ટાઈમ પીરિયડ હોય કે હજુ લીગલ કાઉન્સિલ આપણે કરવાનું બાકી છે, ક્લાયન્ટ ઇમરજન્સી સિચ્યુએશન આવી, તમે ક્લાયન્ટને ફટાફટ એડમિટ કરી દીધું, પછી બધી પ્રોસેસ થશે કે આ ક્લાયન્ટ આવું છે, આવી રીતે ઇન્વોલન્ટરી એડમિશન કર્યું છે. સો 72 અવર્સ સુધી આપણે ક્લાયન્ટને એમ રાખી શકીએ છીએ જ્યાં સુધી એ પ્રોસેસ પતી જાય. પછી તો તમારી જોડે ઓર્ડર્સ આવી ગયા છે કે હવે તો તમારે ક્લાયન્ટને રાખવાનું જ છે, સો વાંધો ના આવે. A hearing is held by an external board within a specified time period for a client admitted involuntarily. The specific time period varies by state. The psychiatric or PHCP may also be the person making decisions surrounding client discourse depending on the location. જે હિયરિંગ છે એ ફોર એક્ઝામ્પલ તમારે એવી નોર્મલી કોઈ બી ઓર્ડર વગર તમે ક્લાયન્ટને એમને ડિટેન ના કરી શકો. તમારી જોડે ઓર્ડર આવી ગયો પીએચસીપી નો કે કોર્ટનો ગમે તે, સો ઇમરજન્સી સિચ્યુએશન અરાઇઝ થઈ છે અને તમારે ક્લાયન્ટને એડમિટ કરવું પડ્યું છે, તમારી જોડે ઓર્ડર નથી, પીએચસીપી નો પણ નથી કે કોર્ટનો પણ નથી, અને તમે ડિટેન કર્યું છે, ક્લાયન્ટને એડમિટ કરી દીધું છે, તો સ્પેસિફિક ટાઈમ પીરિયડમાં એ લોકોએ ઓર્ડર જનરેટ કરવો પડે. એ ડિપેન્ડિંગ ઓન ધ સ્ટેટ અલગ અલગ હોય કે આ સ્ટેટમાં આટલા ટાઈમમાં, આ સ્ટેટમાં આટલા ટાઈમમાં, પણ એ સ્પેસિફિક ટાઈમ પીરિયડમાં એ લોકો રેડી કરી દે ઓર્ડર. અને જે એ વખતે હોસ્પિટલમાં જે પીએચસીપી કે જે સાયકેટ્રિસ્ટ હશે ને એ ડિસિઝન્સ લેશે કે અત્યારે હાલ મારે ક્લાયન્ટને આ જરૂર છે તો મારે રાખવાનું જ છે, જ્યાં સુધી ઓર્ડર નથી આવતો તો ત્યાં સુધી એ પીએચસીપી કે જે સાયકેટ્રિસ્ટ છે એ ડિસિઝન્સ લેશે. In most states, a client can institute a hearing to seek an expedient judicial discharge, a writ to habeas corpus. એટલે અમુક સ્ટેટ્સમાં જે ક્લાયન્ટ છે એ શું કહેવાય કે કેસ કરી શકે છે એની ઉપર કે મારે અત્યારે ડિસ્ચાર્જ થવું છે, એક હિયરિંગ માટે કેસ કરી શકે છે, કોર્ટમાં એ કેસ કરી શકે છે. અ રાઇટ ટુ હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસ એટલે કોઈ બી વસ્તુની કસ્ટડી. હવે એને એવું છે કે મારે ડિસ્ચાર્જ થવું છે તો એનો રાઈટ છે, એ કરી શકે છે. કોઈ બી કોર્ટમાં એ કેસ કરી શકે છે ડિસ્ચાર્જ થવા માટે કે મને આ લોકોએ જબરજસ્તી રાખ્યું છે ને મારે નથી રહેવું, આઈ વોન્ટ ટુ ગેટ ડિસ્ચાર્જ. અમુક સ્ટેટ્સમાં એ પરમિશન છે. At the hearing, a determination is made as to whether the client may be released from the hospital or detained for further treatment and evaluation or committed to a mental health facility for an undetermined period. હવે જ્યારે હિયરિંગ થશે એટલે કે કોર્ટમાં તમને ખબર હોય કે હિયરિંગ હોય, એક હિયરિંગ બીજું હિયરિંગ એવી રીતે કેસ ચાલતો હોય, તો એ જે હિયરિંગ છે એ વખતે કોર્ટમાં ડિસાઇડ થશે કે કાં તો ક્લાયન્ટને રિલીઝ કરવો છે કાં તો એડમિટ રાખવું છે. ઓર એલ્સ આમાંથી કશું નથી કરવું તો પછી ત્રીજો ઓપ્શન છે કે એ ક્લાયન્ટ એ જે મેન્ટલ હેલ્થ ફેસિલિટી છે એની જોડે કમ્યુનિકેશનમાં રહેશે, કમિટેડ રહેશે. લાઈક એ ભલે ડિસ્ચાર્જ થઈ ગયો પણ આ એના કોન્ટેક્ટમાં રહેશે અને એને ટ્રીટમેન્ટ ને ફોલોઅપ મળી રહેશે, પણ કેટલા પીરિયડ સુધી એ લોકો ડિક્લેર ના કરે. એવું ના કે 1 મંથ સુધી તમારે આ લોકોના કોન્ટેક્ટમાં રહેવાનું અને જે બી આ લોકોને કેર છે તમને આપશે એ વખતે તમને લાગશે તો આ લોકો એડમિટ પણ કરે. સો એ અનડિટરમાઇન્ડ પીરિયડ આપે, એવો ટાઈમ ના આપે કે 1 મંથ 2 મંથ.
સો અનડિટરમાઇન્ડ પીરિયડ સુધી એ જે પર્સન છે એને મેન્ટલ હેલ્થ ફેસિલિટી જોડે કમિટેડ રહેવાનું, એના કમ્યુનિકેશનમાં રહેવાનું, એના કોન્ટેક્ટમાં રહેવાનું. સો કશું બી ડિસિઝન આવી શકે છે કોર્ટમાં. A client has the right to treatment in least restrictive treatment environment if the treatment objectifies can be achieved by the court order treatment to an outpatient facility as opposed to an inpatient facility. The client has the right to be treated in the outpatient setting. ક્લાયન્ટનો રાઈટ છે કે એને લીસ્ટ રેસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટમાં જ ટ્રીટમેન્ટ મળે, જેટલું અનનેસેસરીલી એને રિસ્ટ્રેન નહીં કરવાનું, લીસ્ટ રેસ્ટ્રિક્ટિવ ટ્રીટમેન્ટ સેટિંગ્સમાં જ એને ટ્રીટમેન્ટ મળે. અને સમટાઈમ્સ અગર ક્લાયન્ટ ઈચ્છતો નથી કે એને ઇન પેશન્ટ રહેવું હોય, એટલે કે એડમિટ નથી થવું ક્લાયન્ટને, સો કોર્ટના ઓર્ડર અકોર્ડિંગ એને આઉટ પેશન્ટ ફેસિલિટીઝ પણ મળી શકે છે. સો એમાં એ ક્લાયન્ટને આઉટ પેશન્ટ સેટિંગ એટલે ઓપીડી બેઝિસ પર કાં તો ઘરે જઈને જે ફોલોઅપ કેર લઈને ક્લાયન્ટ આવે, ડેલી ઘરે જાય, આવે ટ્રીટમેન્ટ લઈને પાછું ઘરે જાય, પાછું ડેલી આવે, સો એવી રીતે આઉટ પેશન્ટ બેઝિસ પર ક્લાયન્ટને તમે એડમિટ નથી કરતા, તો આઉટ પેશન્ટ સેટિંગમાં બી એનો રાઈટ છે કે ટ્રીટમેન્ટ લઈ શકે છે, પણ એની માટે કોર્ટનો ઓર્ડર જોઈએ. A client is considered legally competent unless the client has been declared incompetent through a legal hearing separate from the involuntary commitment hearing. ક્લાયન્ટ લીગલી કોમ્પિટન્ટ છે એટલે કશું બી થાય તો ક્લાયન્ટને ડિસિઝન જ, ક્લાયન્ટ પોતે પોતાના માટે ડિસિઝન લેશે. ક્યાં સુધી? અગર એક લીગલ હિયરિંગ થયું છે કોર્ટમાં અને કોર્ટમાં એવું ડિક્લેર કર્યું છે કે આ ક્લાયન્ટ હવે ઇનકોમ્પિટન્ટ થઈ ગયું છે, એ પોતે કોઈ ડિસિઝન નહીં લે, એના ડિસિઝન્સ બીજા લેશે, તો જ એ ક્લાયન્ટ પોતે ડિસિઝન ના લે. બાકી ત્યાં સુધી તો ક્લાયન્ટ લીગલી કોમ્પિટન્ટ છે, પોતાને જે કરવું છે એ પોતે જ ડિસાઈડ કરશે. હા, પણ એ જે હિયરિંગ છે પેલા કરતા સેપરેટ હોવું જોઈએ. જે ઇનવોલન્ટરી કમિટમેન્ટ હિયરિંગ હતું એ શું હતું કે ક્લાયન્ટ ડિસ્ચાર્જ લેવા માંગતું હતું ને એને કેસ કર્યો હતો, સો એ હિયરિંગના બેસિસ પર નહીં, જે ઇનકોમ્પિટન્ટ થઈ ગયું છે એનું હિયરિંગ આખું જુદું જ હશે, તો એનાથી સેપરેટ હોય અને એમાં ક્લાયન્ટને આપણે ડિસાઈડ કરીએ છીએ કે હવે ક્લાયન્ટ કમ્પ્લીટલી ઇનકોમ્પિટન્ટ થઈ ગયું છે, એક કોર્ટ ઓર્ડર આપશે, એ કોર્ટ ડિક્લેર કરશે. In the course of providing nursing care and carrying out medical prescription, if the nurse believes that the clients lack competency to make informed decision, actions should be initiated to determine whether the legal guardian or substitute decision makers needs to be appointed by the court. હવે તમે ટ્રીટમેન્ટ આપો છો, ક્લાયન્ટને કેર પ્રોવાઈડ કરો છો, જે બી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન એવું, તો નર્સને એવું લાગે છે કે આ જે ક્લાયન્ટ છે ને હવે કોમ્પિટન્ટ રહ્યો નથી ડિસિઝન્સ લેવા માટે, સો એઝ અ નર્સ આપણે આગળ ઇન્ફોર્મ કરવાનું પીએચસીપી ને કે આ ક્લાયન્ટ હવે લીગલી કોમ્પિટન્ટ નથી રહ્યો. સો પછી પીએચસીપી લોકો લીગલ ગાર્ડિયન એટલે જરૂરી નથી કે પેરેન્ટ્સ હોય, જે બી ક્લાયન્ટની કેર કરે છે એ લીગલ ગાર્ડિયન કાં તો ક્લાયન્ટની જગ્યાએ એક સબસ્ટિટ્યુટ છે જેના ડિસિઝન લેશે, સબસ્ટિટ્યુટ ડિસિઝન મેકર એ ઇન્ફોર્મ કરશે કોર્ટને અને પછી કોર્ટ અપોઇન્ટ કરશે કે તમારે કોને એનું સબસ્ટિટ્યુટ ડિસિઝન મેકર બનાવવાનું. કારણ કે ક્લાયન્ટ પહેલા ક્લાયન્ટ જ હતું, પણ તમને ડ્યુરિંગ કેર આઈડેન્ટિફાઈ થયું કે ક્લાયન્ટ ડિસિઝન નથી લઈ શકતો, તો પછી તમારે કોર્ટમાં અપીલ કરવાની થાય કે ક્લાયન્ટ ડિસિઝન નથી લઈ શકતો, તો પ્લીઝ અપોઇન્ટ વન સબસ્ટિટ્યુટ ડિસિઝન મેકર, અને કોર્ટ અપોઇન્ટ કરશે કે કોણ એનું સબસ્ટિટ્યુટ ડિસિઝન મેકર થશે. અન્ડરસ્ટુડ? ઓનલાઈન સ્ટુડન્ટ્સ ખબર પડી? યસ મેમ. યસ. સો ટીલ નાઉ આપણે જોયું કે બે ટાઈપના એડમિશન છે, ઇનવોલન્ટરી અને વોલન્ટરી. હવે રિલીઝ છે એટલે કે ડિસ્ચાર્જ, રિલીઝ ફ્રોમ ધ હોસ્પિટલ, રિલીઝ એટલે ડિસ્ચાર્જ. તો એનું ડિસ્ક્રિપ્શન જોઈએ તો ઇન સમ બટ નોટ ઓલ, અમુકમાં, બધામાં નહીં, જ્યુરિસ્ડિક્શન્સ a client may be released voluntarily against medical advice or with conditions, એટલે કે conditional release. અમુક જગ્યાએ મતલબ ત્રણેય ટાઈપના રિલીઝ થઈ શકે છે. વોલન્ટરી રિલીઝ બી થઈ શકે છે, ક્લાયન્ટની ઈચ્છા છે કે મારે ઘરે જવું છે તો તમે રિલીઝ કરો છો. બીજું છે અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ, જેને આપણે મેડિકલ ટર્મ્સમાં ઇન્ડિયામાં શું કહીએ છીએ? ડામા, ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ. સો એવી રીતે પણ થઈ શકે છે, એને જવું છે નથી માનતું, સો પછી આપણે રિસ્પોન્સિબિલિટી નહીં લઈએ, સો મેડિકલ એડવાઇસના અગેન્સ્ટ તમે ડિસ્ચાર્જ કરો છો. ઓર એલ્સ થર્ડ છે કન્ડિશનલ રિલીઝ. કન્ડિશનલ રિલીઝ એટલે તમે અમુક કન્ડિશન્સ કરશો કે તમે રિલીઝ કરો છો તો આવું કશું થશે, તો આ કરવાનું, આમ કરવાનું, એવી કન્ડિશન્સ મૂકો છો. સો ત્રણ ટાઈપના રિલીઝ થઈ શકે છે. It is important to be familiar with the law in the area in which you work regarding conditional release. Okay. હવે તમે જે હોસ્પિટલમાં, જે એરિયામાં વર્ક કરો છો એ એરિયા પર કેવો લો અપ્લાય થાય છે કન્ડિશનલ રિલીઝ માટે, તો તમને એની અવેરનેસ હોવી જોઈએ. અગર એ એરિયામાં કન્ડિશનલ રિલીઝ પર બીજા કશાક સ્પેસિફિક લોઝ હશે, તમને એના રિલેટેડ ખબર જ નથી, તો તમે શું કરશો? સો
તમે જે બી એરિયામાં વર્ક કરો છો એના લોઝ થી તમારે ફેમિલિયર હોવું જોઈએ જો તમે કન્ડિશનલ રિલીઝ કરવા માંગતા હોવ તો. A client who has sought voluntary admission has the right to receive the release upon request. આપણે જેમ જોયું એમ કે જે વોલન્ટરી એડમિશન લેવા આવ્યું હતું ક્લાયન્ટ, જેને વોલન્ટરીલી એડમિશન લીધું છે, તો એને રાઈટ છે કે એ રિક્વેસ્ટ કરે કે મને જવા દો તો એને રિલીઝ મળે, રિક્વેસ્ટ પર રિલીઝ મળે, એની જોડે એવો રાઈટ છે. નેક્સ્ટ છે વોલન્ટરીલી રિલીઝ. આપણે બધા ટાઈપ્સ જોઈશું. વોલન્ટરીલી રિલીઝ એટલે જાતે એને ક્લાયન્ટે રિક્વેસ્ટ કરી છે કે મને જવા દો કે કશું, તો વોલન્ટરી રિલીઝ થયું છે. In the absence of act of self-harm or danger to others, a voluntary client should never be detained. જો વોલન્ટરી આવ્યું છે પણ કોઈ જ એવું સાઇન એન્ડ સિમ્ટમ્સ નથી કે પોતાની માટે કે બીજાની માટે ડેન્જર છે, તો ક્લાયન્ટને જવું હોય ત્યારે આપણે જવા દઈએ અને ક્યારે બી એમને અનનેસેસરીલી ડિટેન ના કરી શકીએ ક્લાયન્ટને. If a voluntary client wishes to be discharged from treatment but is considered potentially dangerous to self and or others, the PHCP can order the client to be detained while legal proceedings for involuntary status are sought. હવે ક્લાયન્ટ જાતે આવ્યું હતું, ભલે એડમિશન લેવા જાતે આવ્યું હતું, પણ હવે એની કન્ડિશન ખરાબ થઈ ગઈ છે, હવે પોતાની માટે અને બીજાની માટે બી હાર્મફુલ છે અને એવું કહે છે કે મારે ઘરે જવું છે, તો એને જવા દેવાનું? નો. નો. તો પછી શું કરવાનું? લીગલી ઓર્ડર. હા, તમે હવે એને રિટેન કરશો તો ક્લાયન્ટ પછી કેસ કરશે તમારા પર કે મને એમને મૂકી રાખ્યું છે. સો તમે એને ડિટેન કરો છો પણ તમારે લીગલ પ્રોસિજર કરવી પડશે, કારણ કે હવે તમે ક્લાયન્ટની ઈચ્છાના વિરુદ્ધ તમે એને મૂકી રાખો છો હોસ્પિટલમાં, તો હવે એ ઇનવોલન્ટરી થઈ ગયું. સો ઇનવોલન્ટરી આપણે એડમિશન કરવું હોય તો આપણને ઓર્ડર્સ જોઈએ. સો તમે એને ડિટેન કરી શકો છો પણ તમારે લીગલ પ્રોસિડિંગ્સ કરવી પડશે, લીગલ પ્રોસિજર્સ હવે કરવી પડશે કે આ ક્લાયન્ટ હવે હાર્મફુલ થઈ ગયું તો એટલે હવે મેમ એને પરમિશન નહીં આપી શકીએ, અમારે અહીંયા જ રાખવું પડશે, પ્લીઝ ગીવ અસ ઓર્ડર. સો એવી રીતે લીગલ પ્રોસિજર કરવી પડે. ઇન અધર એરિયાઝ ધ PHCP may place such a client on a 72-hour hold while further evaluation occurs. અને અમુક સ્ટેટ્સમાં PHCP જોડે રાઈટ છે કે 72 અવર સુધી ક્લાયન્ટને ડિટેન કરી શકે જ્યાં સુધી પ્રોપર ઇવેલ્યુએશન ના થઈ જાય કે ઓર્ડર ના આવી જાય. આ કાઇન્ડ ઓફ તમને ખબર હોય કે કોઈ બી પર્સન હોય જેના ઉપર કેસ થાય તો પોલીસ એને થોડોક ટાઈમ સુધી જેલમાં રાખે છે જ્યાં સુધી પ્રોપર લીગલ ઓર્ડર્સ ના આવી જાય, સાબિત ના થઈ જાય તો એને કસ્ટડીમાં રાખે છે પોલીસ. તો હા, ખાલી ડાઉટ છે એના બેસિસ પર. તો આવી રીતે ક્લાયન્ટનામાં બી એવું હોય, PHCP જોડે રાઈટ છે કે ડિસિઝન લઈને જ્યાં સુધી કોર્ટનો ઓર્ડર ના આવે ત્યાં સુધી આપણે એને છોડી તો ના શકીએ. તો ટેમ્પરરી 72 પીરિયડ સુધી 72 અવર સુધી આપણે ક્લાયન્ટને રાખી શકીએ છીએ, ડિટેન કરી શકીએ છીએ. Some states provides for conditional release of involuntary hospitalized clients. This enables the treating PHCP to prescribe continued treatment on an outpatient basis as opposed to discharging clients to follow up on their own initiative. Community treatment orders may also be instituted depending on the facility and of the area. હવે અમુક સ્ટેટમાં કેવું છે કે એ લોકો ઇનવોલન્ટરી એડમિશન નથી અલાઉ કરતા, લાઈક જ્યાં સુધી ઓર્ડર નથી આવ્યો ત્યાં સુધી તમે રિલીઝ કરી દો, કન્ડિશનલ રિલીઝ કરી દો કન્ડિશન પર. હા, પણ એ જે PHCP છે એ કન્ટિન્યુ નહીં કરી શકે ટ્રીટમેન્ટ. ક્લાયન્ટને એવું નહીં કહી શકે કે તમે આઉટ પેશન્ટ ટ્રીટમેન્ટ લો, તમે આવીને ટ્રીટમેન્ટ લઈને પાછા જાઓ, કારણ કે ક્લાયન્ટ આવવાનું જ નથી. સો એ જે PHCP છે એ એની ટ્રીટમેન્ટ છે એ કન્ટિન્યુ નહીં કરી શકે આવા રૂલ્સ અકોર્ડિંગ. અમુક સ્ટેટમાં એવી રીતનું છે કે તમે કન્ડિશનલ રિલીઝ કરી શકો છો. ક્લાયન્ટ નથી રહેવા માંગતું તો જ્યાં સુધી ઓર્ડર નથી આવતો ત્યાં સુધી તમારે ડિટેન નહીં કરવાનું, કન્ડિશન્સ પર રિલીઝ કરી દેવાનું. Conditional release usually involves outpatient treatment for a specified period to determine the client adherence to medication protocol, ability to meet basic needs and ability to reintegrate into the community. Conditional release માં શું હોય? So એ ચેક કરે થોડા પીરિયડ માટે કે ક્લાયન્ટ ડેલી મેડિસિન્સ લેવા આવે છે, આઉટપેશન્ટ સર્વિસીસ લે છે, મેડિકેશન જોડે પ્રોપર એડહેરન્સ છે એટલે પ્રોપર મેડિકેશન્સ લે છે, એની જે ડેલી નીડ્સ છે પ્રોપરલી મીટ થાય છે, જે બેઝિક નીડ્સ છે એની એ ફૂલફિલ થાય છે, અને એ કમ્યુનિટી જોડે એટલે કે એના સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ જોડે કેવી રીતે રીઇન્ટિગ્રેટ કરે છે, કેવી રીતે ભળે છે અંદર, તે બધું ચેક કરવામાં આવે છે. ક્લાયન્ટ એક કન્ડિશન PHCP કન્ડિશન મૂકશે કે જો મને આમાંથી કશું બી એવું લાગ્યું કે નથી બરાબર ચાલતું તો હું તમને પાછું એડમિટ કરી દઈશ. સો એવી રીતે કન્ડિશનલ રિલીઝ કરવામાં આવે છે. An involuntary client who is released conditionally may be reinstitutionalized
while the commitment is still in effect without recommencement of a formal admission procedure. જ્યારે તમે કોઈ બી ઇનવોલન્ટરી ક્લાયન્ટનું આપણે કન્ડિશનલ રિલીઝ ક્યારે કરીએ કે જ્યારે એની ઈચ્છા નથી રહેવાની તો પછી તમે કન્ડિશન પર રિલીઝ કર્યું હોય. બાકી પેલું તો એમને એની ઈચ્છા હોય તમે રિલીઝ કરો તો એને તો વોલન્ટરી ડિસ્ચાર્જ જ કહેવાય. તો તમે જ્યારે બી ઇનવોલન્ટરી ક્લાયન્ટને તમે કન્ડિશનલ રિલીઝ કરો છો તો એ ગમે ત્યારે તમે એને પાછું એડમિટ કરી શકો છો, એનું રીઇન્સ્ટિટ્યુશનલાઇઝ પાછું કરી શકો છો. બીકોઝ તમે એવી કન્ડિશન કરી હતી કે મને ગમે ત્યારે એવું લાગશે તો હું તમને પાછું એડમિટ કરી દઈશ. તો તમે ગમે ત્યારે એને પાછું એડમિટ કરી શકો છો અને એ વખતે કોઈ બી ફોર્મલ એડમિશન પ્રોસિજર્સની જરૂર નહીં પડે. એના વગર જ તમે એને એડમિટ કરી શકો છો બીકોઝ તમે કન્ડિશનલ રિલીઝ કર્યું હતું, કન્ડિશન પર એને મૂક્યું હતું. તમે ટ્રાયલ અને એરર મેથડ કરતા હતા કે એને બહાર જવા દઈએ છીએ તો કેવું રહે છે, નથી સારું રહેતું તો હું પાછું લાવી દઈશ. એવી રીતે તમે કન્ડિશન પર મોકલ્યું હતું એને. નેક્સ્ટ ઇઝ ડિસ્ચાર્જ પ્લાનિંગ એન્ડ ફોલોઅપ કેર. તો તમે કોઈ બી ક્લાયન્ટને ડિસ્ચાર્જ કરો છો તો ડિસ્ચાર્જ કર્યા પછી બી ફોલોઅપ કેર હોય કે એમને રેગ્યુલરલી બતાવવા આવવાનું. તો ડોક્ટર ઇવેલ્યુએટ કરી શકે કે ઘરે એમની કન્ડિશન્સ કેવી રહે છે. સો ડિસ્ચાર્જ પ્લાનિંગ એન્ડ ફોલોઅપ કેર. સો ડિસ્ચાર્જ ઇઝ ધ ટર્મિનેશન ઓફ ક્લાયન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યુશન રિલેશનશિપ. ડિસ્ચાર્જ શું છે? તો ટર્મિનેશન છે ક્લાયન્ટ અને નર્સના રિલેશનશિપનો પણ અને ક્લાયન્ટ અને ઇન્સ્ટિટ્યુશનના રિલેશનશિપનો પણ એક ટર્મિનેશન છે, એન્ડ છે. The release may be prescribed by the psychiatrist, external board, or administration for involuntary admitted client and may be requested by voluntary clients at any time. આ જે રિલીઝ છે ડિસ્ચાર્જ એ શું હોય તો એ સાયકેટ્રિક ડિસાઇડ કરે કે હા હવે ક્લાયન્ટ હેલ્ધી છે જવા દો. ક્લાયન્ટ નથી કહેતું સામેથી, સાયકેટ્રિસ્ટે પ્રિસ્ક્રાઇબ કર્યું છે. કાં તો કોર્ટનો ઓર્ડર છે, એક્સટર્નલ બોર્ડનો, કાં તો જે એડમિનિસ્ટ્રેશન હોય કે આવી રીતનું એક ઓર્ગેનાઇઝેશન હોય કે જે ઇનવોલન્ટરી ક્લાયન્ટ્સ એડમિટ કર્યા હોય તો એમના તરફથી ઓર્ડર હોય તો તમે ક્લાયન્ટને રિલીઝ કરી શકો. ઓર એલ્સ ક્લાયન્ટ વોલન્ટરીલી જવા માંગે છે ત્યારે તમે રિક્વેસ્ટ પર તમે જવા દો તો એને ડિસ્ચાર્જ કહેવાય. In most states, the client can institute an external board hearing to seek an expedient judicial discharge. અમુક સ્ટેટ્સમાં ક્લાયન્ટ કોર્ટમાં હિયરિંગ માટે અપ્લાય કરી શકે છે. That is the writ to habeas corpus. એને પોતાના કેસ માટે કે એને ડિસ્ચાર્જ લેવો છે એના માટે એ ક્લાયન્ટ જોડે રાઈટ છે કે કોર્ટમાં અપીલ કરી શકે છે. Discharge planning and follow-up care are important for the continued well-being of the client and a mental health problem. Discharge planning અને follow-up care બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે ડિસ્ચાર્જ કરી દીધું અને ફોલોઅપ માટે જ નહીં બોલાવો તો ક્લાયન્ટની કન્ડિશન વર્સ થાય છે, શું થાય છે તમને આઈડેન્ટિફાય જ નહીં રહે. તો ડિસ્ચાર્જ પ્લાનિંગ અને ફોલોઅપ કેર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કન્ટિન્યુડ વેલબિંગ માટે. મેન્ટલ ઇલનેસ એવું નથી કે એક વખત મટી ગયું પછી ફરી નહીં થાય. એ મેન્ટલ ઇલનેસ છે, ફરી એપિસોડ ગમે ત્યારે આવી શકે છે. તો કન્ટિન્યુડ વેલબિંગ માટે આ નેસેસરી છે. આફ્ટર કેર, case managers are used to facilitate the client's adaptation back into the community and to provide early referral if the treatment plan is unsuccessful. After care case manager એટલે કેસ મેનેજર કોને કહેવાય કે ક્લાયન્ટ એડમિટ થાય છે, હોસ્પિટલમાં સ્ટે કરે છે, ડિસ્ચાર્જ થાય છે ત્યાં સુધી બધું જ જે ધ્યાન રાખે ક્લાયન્ટનું એ કેસ મેનેજર. પણ આ આફ્ટર કેસ મેનેજર્સ છે એટલે ક્લાયન્ટ ડિસ્ચાર્જ થઈ ગયો ઘરે જઈને હવે ટ્રીટમેન્ટ કેવી રીતે રહે છે એના ઘરનું પણ એ ધ્યાન રાખે. તો આફ્ટર કેસ મેનેજર એ લોકો શું કરશે કે જોશે કે ક્લાયન્ટ કમ્યુનિટીમાં એટલે પાછા એના ઘરે જઈને હવે કેવી રીતનું એડેપ્ટ થાય છે, મેડિકેશન્સ કેવી રીતે રહે છે, એના આજુબાજુવાળા જોડે કેવી રીતે એડેપ્ટ થાય છે એ બધું ધ્યાન રાખશે. અને એને એવું લાગશે કે આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ ઘરે હવે એ અનસક્સેસફુલ છે, પ્રોપર નથી જતી તો એ અર્લી રેફરલ આપી શકે છે, ક્લાયન્ટને કહી શકે છે કે તમે જલ્દી પાછા એડમિટ થઈ જાઓ. સો એ આફ્ટર કેસ મેનેજર્સનું કામ છે. Procedures for mental health admission and discharges may vary depending on the state, province and institution guidelines, policies and procedures. જે બી પ્રોસિજર્સ છે મેન્ટલ હેલ્થ એડમિશન રિલેટેડ જે એડમિશન ને ડિસ્ચાર્જ રિલેટેડની જે બી પ્રોસિજર્સ છે બધી જગ્યાએ અલગ અલગ હશે. સ્ટેટના અકોર્ડિંગ અલગ અલગ હશે. ફોર એક્ઝામ્પલ ગુજરાતમાં અલગ લોઝ હોય, રાજસ્થાનમાં અલગ હોય, મહારાષ્ટ્રમાં તો સ્ટેટ વાઇઝ અલગ લો હોય. પ્રોવિન્સ એટલે ત્યાં આગળ એ લોકો પ્રોવિન્સ કહે છે, આપણે અહીંયા સ્ટેટ કહીએ છીએ એ લોકો ત્યાં પ્રોવિન્સ કહે છે કે બીજા પ્રોવિન્સમાં મૂવ થવું છે એન્ગ્લિશ કન્ટ્રીઝમાં. સો પ્રોવિન્સ અકોર્ડિંગ ટુ ઇન્સ્ટિટ્યુશન, દરેક ઇન્સ્ટિટ્યુશનની બી ગાઈડલાઇન્સ અલગ હોય, એમની પ્રોસિજર્સ પોલિસીસ બધું અલગ હોય તો એના ઉપર એ વરાઈ કરે છે. દરેક જગ્યાએ એડમિશન પ્રોસેસ અને ડિસ્ચાર્જ પ્રોસેસ સેમ ના હોય, બધે અલગ અલગ હોય. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ એડમિશન અને ડિસ્ચાર્જ, વોલન્ટરી ઇનવોલન્ટરી એડમિશન અને ટાઈપ્સ ઓફ ડિસ્ચાર્જ આપણે જોયા. એની ડાઉટ? No, ma'am. No, ma'am.
So let's take 5 minute break. પછી આપણે નેક્સ્ટ ટાઈપ્સ ઓફ થેરાપી સ્ટાર્ટ કરીએ કે કોઈ બી મેન્ટલ કન્ડિશન હોય તો આપણે કેટલી થેરાપીઝ આપીએ છીએ. આપણે આ વસ્તુ બધી થેરાપીઝ ફર્સ્ટ યરમાં જોઈ હતી કે આટલી થેરાપીઝ હોય છે. તો let's take 5 minute break. Online students, please come back from break. Should we start now? Yes, ma'am. યસ મેમ. So let's start the types of therapy for the care. એટલે different types of therapy અત્યારે જ આપણે સ્ટડી કરી રહીશું. પછી જ્યારે પ્રોબ્લેમ્સ આપણે જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જોઈશું એમાં ખાલી થેરાપીના નામ આવશે કે મિલિયો થેરાપી છે, ઇન્ટરપર્સનલ થેરાપી જેવા નામ આવશે. તો એ થેરાપીમાં શું હોય એ અત્યારે સ્ટડી કરી લઈએ. સો ફર્સ્ટ ઇઝ મિલિયો થેરાપી. વોટ ડુ યુ મીન બાય મિલિયો? મિલિયો મીન્સ મિલિયોનો મતલબ ખબર છે? જેમને થેરાપી બનાવી હશે એનું નામ હશે. નો, ના એમનું નથી. Hey, સોરી, it's a safety of an client. નો. મિલિયો એટલે કે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ. સો Hmm. મિલિયો થેરાપી. સો સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટનો યુઝ કરીને આપણે ક્લાયન્ટને થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ. મિલિયોનો મતલબ, મિલિયોનો મિનિંગ સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ થાય. સો ધ મિલિયો રિફર્સ ટુ ધ સેફ ફિઝિકલ એન્ડ સોશિયલ એન્વાયરમેન્ટ. મિલિયોનો મતલબ સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ હોય, પણ મેક શ્યોર કે જે એન્વાયરમેન્ટ છે એ સેફ હોય. ક્લાયન્ટને આપણે થેરાપી પ્રોવાઈડ કરવાની છે, એન્વાયરમેન્ટ જ સારું નહીં હોય તો ક્લાયન્ટને એ હેલ્પ નહીં કરે. સો જે બી સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ છે એ સેફ અને ફિઝિકલ સોશિયલ એન્વાયરમેન્ટ હોવું જોઈએ, સેફ હોવું જોઈએ. ઇન વિચ એન ઇન્ડિવિજ્યુઅલાઇઝ ઇઝ રિસીવિંગ અ ટ્રીટમેન્ટ. એટલે કે આપણે ક્લાયન્ટને સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટનો યુઝ કરીને ક્લાયન્ટને ટ્રીટમેન્ટ આપીએ છીએ, થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ. પણ એ જે આપણે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ યુઝ કરીએ છીએ એ કેવું હોય? સેફ હોવું જોઈએ. Safety is the most important priority in managing the milieu, and all encounters with the client have the goal of being therapeutic. Safety બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી છે મિલિયુ, બીકોઝ આપણે એમાં સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટનો યુઝ કરીએ છીએ. તો સેફટી એ મોસ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. અને જ્યારે બી આપણે ક્લાયન્ટને થેરાપી પ્રોવાઈડ કરીશું એના એન્વાયરમેન્ટનો યુઝ કરીને, સોશિયલ એન્વાયરમેન્ટ એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ, એનું સોશિયલ એન્વાયરમેન્ટ આપણે યુઝ કરીએ છીએ અને કેર પ્રોવાઈડ કરવા. સો જે બી એન્કાઉન્ટર્સ થાય છે ક્લાયન્ટ જોડે, ફોર એક્ઝામ્પલ ઘરમાં કશીક એવી સિચ્યુએશન થઈ ગઈ છે, સ્ટ્રેસફુલ છે, તો એ ક્લાયન્ટ કેવી રીતે કોપ કરે છે તો આપણે થેરાપી આપીશું. સો જે બી એન્કાઉન્ટર્સ થયા છે એ દરેક એન્કાઉન્ટરનો ગોલ શું હોય? થેરાપ્યુટિક જ ગોલ હોય. એ ક્લાયન્ટને સુધારવા તરફ જ હોવો જોઈએ, ક્લાયન્ટને ડેમેજ કરવા તરફ ના હોવો જોઈએ જે બી એન્કાઉન્ટર હોય. All members of the interprofessional healthcare team contribute to the planning and functioning of the milieu and are significant and valuable to clients' successful treatment outcomes. The team generally includes a registered nurse, social worker, exercise therapist, recreational therapist, psychologist, psychiatrist, occupational therapist, and clinical nurse specialist or a nurse practitioner પણ કહેવાય. જે બધા જ આખું ઇન્ટર પ્રોફેશનલ હેલ્થ કેર ટીમ આખું ભેગા થઈને ક્લાયન્ટને કેર પ્રોવાઈડ કરે. સો એમાં બધા જ આવી ગયા. એ લોકો બધા જ ધ્યાન રાખશે કે ક્લાયન્ટનું જે મિલિયુ છે એટલે કે એનું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ છે એ પ્રોપર સક્સેસફુલ, આપણે જે બી ટ્રીટમેન્ટ આપીએ છીએ ક્લાયન્ટને એ સક્સેસફુલ થવી જોઈએ. સો એના માટે જે એનું એન્વાયરમેન્ટ છે એ બી પ્રોપર હોવું જોઈએ, એ પ્રોપરલી વર્ક કરતું હોવું જોઈએ. તો આ બધા જ એનું ધ્યાન રાખશે. અને આખી ટીમમાં કેટલા લોકો હોય તો રજિસ્ટર્ડ નર્સ, સોશિયલ વર્કર, એક્સરસાઇઝ થેરાપિસ્ટ, રિક્રિએશનલ થેરાપિસ્ટ, તો આ બધા જ ભેગા થઈને ક્લાયન્ટને કેર પ્રોવાઈડ કરશે, ક્લાયન્ટની નીડ્સ ફૂલફિલ થશે. Community meetings, activity groups, social skill groups and physical exercise programs are included to accomplish the treatment goal. હવે આપણે મિલિયો થેરાપીમાં શું કરી શકીએ છીએ? તો કમ્યુનિટી મીટિંગ્સ કરી શકીએ, એક્ટિવિટી ગ્રુપ્સ કરી શકીએ છીએ, સોશિયલ સ્કિલ્સ ગ્રુપ્સ કરી શકીએ છીએ, ક્લાયન્ટને ફિઝિકલ એક્સરસાઇઝ પ્રોગ્રામ્સમાં લઈ જઈને ગમે તે રીતે એને એના સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટમાં જ રાખીને આપણે ક્લાયન્ટને એડમિટ નથી કરતા. આ બધી વસ્તુનો યુઝ કરીને આપણે ક્લાયન્ટને ટ્રીટ કરીએ છીએ, થેરાપી આપીએ છીએ. One-to-one relationships are used to examine the client behavior, feeling, and interaction within the context of therapeutic group activities. આ ક્લાયન્ટ જોડે one-to-one રિલેશનશિપ બિલ્ડ થશે. એટલે જે બી આપણે જોયા બધા જ ઇન્ટર પ્રોફેશનલ હેલ્થ કેર ટીમ મેમ્બર્સ આપણે જોયા, ક્લાયન્ટને જે બી કશીક નીડ હશે તો એ પર્સન one-to-one રિલેશનશિપ એસ્ટેબ્લિશ થશે. એમાં ક્લાયન્ટનું બિહેવિયર એક્ઝામાઇન કરશે, લોકો એની ફિલિંગ્સ, એનું ઇન્ટરેક્શન કેવું છે, આપણે જે બી થેરાપી આપીએ છીએ, ગ્રુપ એક્ટિવિટીઝ કરાવીએ છીએ ક્લાયન્ટ જોડે બધું જ, તો એમાં કેવી રીતે ક્લાયન્ટ બિહેવ કરે છે, એનું કેવું
ફિલિંગ્સ છે એના રિલેટેડ શું છે બધું જ એ લોકો ધ્યાન રાખે. The next is important point, grade point. The focus of the milieu therapy is to empower the client through their involvement in the setting their own goals and in developing purposeful relationship with the staff to assist in meeting their goals. મિલિયુ થેરાપીનો મેઇન ફોકસ શું છે? એ ક્લાયન્ટ્સને એમ્પાવર કરવા માંગે છે. એમ્પાવર મતલબ સશક્ત બનાવવા માંગે છે, પોતે જ બધું કરી શકે. તો એ ક્લાયન્ટને એમ્પાવર બનાવવા માંગે છે. કેવી રીતે એમ્પાવર કરશે? તો એ ક્લાયન્ટ પોતે જ ઇન્વોલ્વ થશે એના ગોલ્સ ફૂલફિલ કરવા માટે. એ પોતે જ ઇન્વોલ્વ થશે, એક પર્પસફુલ રિલેશનશિપ બિલ્ડ કરશે એ બધા જ સ્ટાફ જોડે. સો જેનાથી કરીને ક્લાયન્ટના ગોલ્સ પૂરા થઈ શકે. એની જે નીડ્સ છે ને જે પ્રોબ્લેમ છે કે મને આ પ્રોબ્લેમ છે ને મારે કમ્પ્લીટ કરવાનું છે, રિઝોલ્વ કરવાનું છે, તે ક્લાયન્ટ એ ગોલ ફૂલફિલ કરી શકે. મિલિયુ થેરાપીનો મેઇન ફોકસ એ છે કે ક્લાયન્ટ એમ્પાવર રહે, બીકોઝ આપણે ક્લાયન્ટને એના જ એન્વાયરમેન્ટમાં રાખીને આપણે એને ટ્રીટમેન્ટ આપીએ છીએ. સો દેટ વોઝ ઓલ અબાઉટ મિલિયુ થેરાપી. નેક્સ્ટ છે ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી. વોટ ઇઝ ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી? Yes, online students, what is interpersonal psychotherapy? જે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ હોય એના અંદર Okay, let me give you one example. પેલું મૂવી જોયું છે તમે, ડિયર જિંદગી? યસ. તો એને એવું ફીલ થાય છે કે એને કશો પ્રોબ્લેમ છે, એ કોપ નથી કરી શકતી નવા રિલેશનશિપ્સ ને. સો એ એક ડોક્ટર જોડે, એક સાયકોલોજીસ્ટ જોડે, સાયકેટ્રિસ્ટ જોડે આસિસ્ટ કરે છે અને એ એને થેરાપી પ્રોવાઈડ કરે છે. સો દેટ ઇઝ ધ ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી. એક થેરાપિસ્ટ હોય અને ક્લાયન્ટ હોય, જેમની વચ્ચે એ થેરાપી ચાલતી હોય. A treatment modality, interpersonal psychotherapy શું છે? તો it is a treatment modality that uses a therapeutic relationships to modify the client's feeling, attitude and behavior, and that works within a agreed upon time frame to help meet the client's goal. આ એક એવી ટાઈપની ટ્રીટમેન્ટ છે જેમાં થેરાપ્યુટિક રિલેશનશિપ બિલ્ડ કરવામાં આવે છે. એના પરથી શું થશે? ક્લાયન્ટના ફિલિંગ્સ જાણવામાં આવશે, એને મોડિફાઈ પણ કરી શકીએ. ક્લાયન્ટ્સની જે ફિલિંગ્સ છે કે કશીક સ્પેસિફિક વસ્તુને લઈને ક્લાયન્ટ ફીલ કરે છે, ક્લાયન્ટને ફોબિયાઝ હોય, તો આ વસ્તુને લઈને ક્લાયન્ટને બીક લાગે છે, તો આપણે ફિલિંગને મોડિફાઈ કરી શકીએ. ક્લાયન્ટના એટીટ્યુડ્સ મોડિફાઈ કરી શકીએ, એના બિહેવિયર પણ મોડિફાઈ કરી શકીએ. પણ આમાં એક ટાઈમ લિમિટ હોય, એક ટાઈમ ફ્રેમ હોય કે આટલા ટાઈમ સુધી તમને સાયકોથેરાપી મળશે અને તમારે આને ઓવરકમ કરવાનું છે. અને એટલા ટાઈમમાં ક્લાયન્ટનો ગોલ ફૂલફિલ થાય. જે મેં મૂવીમાં હતું કે આટલા ટાઈમ સુધી એને કીધું હતું કે આટલા ટાઈમ સુધી આપણે મીટિંગ કરીશું, જ્યારે મને એવું લાગશે કે નાવ યુ કેન હેન્ડલ બાય યોર સેલ્ફ, ત્યારે આપણો રિલેશન એન્ડ થઈ જશે. તો એવી રીતે એક ટાઈમ ફ્રેમમાં થાય. Therapeutic communication forms the foundation of the therapist client relationship, and this relationship is used as a way for the client to examine other relationships in life. Therapeutic communication જે થયું છે, જે થેરાપિસ્ટ અને ક્લાયન્ટ વચ્ચે, એટલે કે થેરાપિસ્ટ ક્લાયન્ટ રિલેશનશિપ જે થયું છે એનું બેઝ છે થેરાપ્યુટિક કમ્યુનિકેશન. કોઈ બી ક્લાયન્ટ અને થેરાપિસ્ટ વચ્ચે પ્રોપર રિલેશન બિલ્ડ કરવા માટે થેરાપ્યુટિક કમ્યુનિકેશન હોવું જરૂરી છે. અને એ રિલેશનશિપથી હેલ્પ થશે ક્લાયન્ટને કે એના લાઈફની અંદર બીજા રિલેશનશિપ્સ છે કેવી રીતે એક્ઝામાઇન કરવા. તમે એ મૂવીનું જ એક્ઝામ્પલ લઈ શકો છો કે એ જે પર્સન હતું એ બીજા જોડે રિલેશનશિપ પ્રોપરલી બિલ્ડ નથી કરી શકતી. સો એને થેરાપી મળી ત્યારે પછી એને બધાને એક્સેપ્ટ કરવાનું ચાલુ કર્યું, એના બીજા જોડે રિલેશન સુધર્યા. સો આનાથી ક્લાયન્ટને એ હેલ્પ થશે. હવે ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી છે, એના બી સબ ટાઈપ્સ છે. તો ફર્સ્ટ જે એનો ટાઈપ છે દેટ ઇઝ સપોર્ટિવ લેવલ ઓફ સાયકોથેરાપી, એટલે આપણે ખાલી સપોર્ટ આપીએ છીએ, સપોર્ટિવ લેવલ છે. Brief therapy or may extend over a period of years, allowing the client to express feelings, explore alternatives and make decisions in a safe, caring environment. Okay, જે સપોર્ટિવ લેવલ ઓફ સાયકોથેરાપી છે એ બ્રીફ થેરાપી છે, એટલે ક્લાયન્ટના અંદર આપણે બહુ ઊંડા નથી ઉતરતા, સપોર્ટિવલી આપણે હેલ્પ કરીએ છીએ. અને આ જે થેરાપી છે ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી, આ જે ટાઈપની સાયકોથેરાપી છે એ પીરિયડ સુધી બી ચાલે, મતલબ બહુ લાંબો થોડાક યર્સ ખાસા ટાઈમ સુધી આ ચાલશે, એક મહિના માટે કે એવી રીતે નહીં હોય. અને આમાં ક્લાયન્ટ્સને અલાઉ કરીએ છીએ આપણે કે તમારી ફિલિંગ્સ શેર કરો, બીજા ઓલ્ટરનેટિવ્સ એક્સપ્લોર કરીએ છીએ, ક્લાયન્ટ ડિસિઝન્સ લઈ શકે, એનું એન્વાયરમેન્ટ, કેરિંગ એન્વાયરમેન્ટ ને બધું જ આપણે ધ્યાન રાખીએ છીએ આમાં. No plan exists to introduce new methods of coping. Instead, the therapist reinforces the client's existing coping mechanism. સપોર્ટિવમાં શું છે? આપણે કશું નવું નથી શીખવાડતા ક્લાયન્ટને, નવા પ્લાન નથી ઇન્ટ્રોડ્યુસ કરતા કે તમને આ પ્રોબ્લેમ છે તો આ કાઇન્ડનું કોપિંગ મિકેનિઝમ યુઝ કરો, એવું આપણે ક્લાયન્ટને નવું કશું નથી શીખવાડતા. આપણે ખાલી ક્લાયન્ટને રીઇન્ફોર્સ કરીએ છીએ
કે તમારા જે પોતાના જ કોપિંગ મિકેનિઝમ છે એનો જ યુઝ કરીને તમે કરો. આપણે ખાલી ક્લાયન્ટને સપોર્ટ કર્યો છે. સેકન્ડ ટાઈપ છે ઇન્ટરપર્સનલ સાયકોથેરાપીની, ધેટ ઇઝ રીએજ્યુકેટિવ લેવલ ઓફ સાયકોથેરાપી. રીએજ્યુકેટિવ. સો પહેલામાં સપોર્ટિવ હતું, આ રીએજ્યુકેટિવ છે. તો આમાં આપણે કશું કરીશું. So let's see. A client explores alternatives in a planned systemic way. This requires a longer period of therapy than supportive therapy. પેલું પ્લાન નતા કરતા, એમાં બહુ પીરિયડ સુધી ચાલતી હતી પણ એમાં કશો પ્લાનિંગ નતો. આપણે ક્લાયન્ટને ખાલી હેલ્પ કરતા હતા. આમાં ક્લાયન્ટ ઓલ્ટરનેટિવ્સ એક્સપ્લોર કરશે કે હું બીજી કઈ રીતે કોપ કરી શકું મારી આવી સિચ્યુએશનને. તો એમાં ઓલ્ટરનેટિવ્સ ફાઇન્ડ કરશે ક્લાયન્ટ, અને એક પ્લાન્ડ સિસ્ટમિક વેમાં આ થેરાપી કરવામાં આવે છે. અને આ થેરાપી સપોર્ટિવ થેરાપી કરતા બી લાંબી ચાલશે. The client agrees upon and specifies desired changes of behavior and learns new ways of perceiving and behaving. Client agree કરશે, લાઈક ક્લાયન્ટનો પહેલા બિહેવિયર આવો હતો, હવે જેમ જેમ થેરાપી લેશે એટલે જે થેરાપિસ્ટ છે, જે ડોક્ટર છે એને પૂછશે કે તમને કશો ચેન્જ ફીલ થાય છે, મહેસૂસ થાય છે. તો ક્લાયન્ટ એમાં અગ્રી કરશે કે યસ, નાઉ આઈ કેન ફીલ ધ ચેન્જ. હું આવી રીતે બિહેવ કરું છું તો મને આવું થાય છે. અને એવી રીતે એ નવા વેઝ શીખશે કે મારે કેવી રીતે બિહેવ કરવાનું, શું કરવાનું. તો એ બધું નવું શીખશે ક્લાયન્ટ. ટેકનિક્સ મે ઇન્ક્લુડ શોર્ટ ટર્મ સાયકોથેરાપી, રિયાલિટી થેરાપી, કોગ્નિટિવ રિકન્સ્ટ્રક્ટિંગ, બિહેવિયર મોડિફિકેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ કોપિંગ સ્કિલ્સ. આ સાયકોથેરાપીમાં જે ડોક્ટર છે કઈ કઈ ટેકનિક યુઝ કરશે ક્લાયન્ટને મોડિફાઈ કરવામાં, ક્લાયન્ટને સારું બનાવવામાં. તો શોર્ટ ટર્મ સાયકોથેરાપી યુઝ કરશે, રિયાલિટી થેરાપીનો યુઝ કરશે, કોગ્નિટિવ રિકન્સ્ટ્રક્ટિંગ કરશે, રીસ્ટ્રક્ચરિંગ સોરી, એનું જે કોગ્નિટિવ થિંકિંગ છે ને રીસ્ટ્રક્ચર કરશે. અને જે એ કદાચ રોંગ ડાયરેક્શનમાં વિચારે તો ડોક્ટરનું કામ છે કે એને રાઈટ ડાયરેક્શનમાં વિચારવાનું. એના બિહેવિયરને મોડિફાઈ કરશે અને એના જે કોપિંગ સ્કિલ્સ છે એને ડેવલપ કરશે. તો આ બધી ટેકનિક્સ યુઝ કરીને એ જે થેરાપિસ્ટ છે એ રીએજ્યુકેટિવ લેવલ ઓફ સાયકોથેરાપી આપશે. નેક્સ્ટ છે કન્સ્ટ્રક્ટિવ લેવલ ઓફ સાયકોથેરાપી. રીકન્સ્ટ્રક્ટિવ લેવલ ઓફ સાયકોથેરાપીમાં શું થાય? સો ઇમોશનલ એન્ડ કોગ્નિટિવ રીસ્ટ્રક્ચરિંગ ઓફ સેલ્ફ ટેક્સ પ્લેસ. એમાં જે ક્લાયન્ટ છે એનું ઇમોશનલ અને કોગ્નિટિવ રીસ્ટ્રક્ચર થાય છે, એટલે કે ઇમોશનલ સ્ટ્રક્ચર એનું ચેન્જ થાય છે. કોઈ સિચ્યુએશનમાં કેવી રીતે બિહેવ કરવું. અમુક લોકો એવું હોય કે કશું તમે એમને કહેશો તો ઇમોશનલ થઈ જશે. એમનું ઇમોશનલ બિહેવિયરને તમે ચેન્જ કરો છો. એમનું કોગ્નિટિવ જે બિહેવિયર છે, કોગ્નિટિવ થિંકિંગ છે એને તમે રીસ્ટ્રક્ચર કરો છો, રીશેપ કરો છો. Positive outcomes includes a greater understanding of self and others, more emotional freedom, and the development of potential abilities. આ થેરાપીનાથી પોઝિટિવ આઉટકમ્સ, કેવા પોઝિટિવ આઉટકમ્સ આવશે? તો એ જે પર્સન છે, જે પેશન્ટ છે, એ પોતાની સેલ્ફને અને બીજાને સારી રીતે હવે સમજી શકશે. એટલું એ કેપેબલ ઇનફ થઈ ગયું છે. એ ઇમોશનલ ફ્રીડમ એની સારી થઈ છે અને પોટેન્શિયલ એબિલિટીઝ એની વધી છે અમુક વસ્તુ કરવાની. એ લોકોને એવું હોય કે હું આ નહીં કરી શકું, તો એની જે પોટેન્શિયલ એબિલિટી છે એ બી ડેવલપ થઈ છે. સો ધેટ વોઝ ઓલ અબાઉટ કઈ થેરાપી? એ તો ટાઈપ હતી. મેઇન થેરાપી શું હતી? ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી, કે જેમાં એક ડોક્ટર હોય, પેશન્ટ હોય, એ બંને વચ્ચે એ ડોક્ટર છે એ થેરાપીનો યુઝ કરે. ને આ બધી એની સબ ટાઈપ્સ હતી કે સપોર્ટિવ હતી, રીએજ્યુકેટિવ હતી ને રિકન્સ્ટ્રક્ટિવ હતી. અન્ડરસ્ટુડ? ઓનલાઈન સ્ટુડન્ટ્સ ખબર પડી કે ઉપરથી જાય છે? ઓકે, નેક્સ્ટ છે બિહેવિયર થેરાપી. બિહેવિયર થેરાપી એનું નામ જ સજેસ્ટ કરે છે, એટલે શું? યસ, આપણે ક્લાયન્ટને બિહેવિયરમાં હેલ્પ કરીએ છીએ. ક્લાયન્ટ એબનોર્મલ બિહેવ કરે છે અને બિહેવિયર થેરાપીની જરૂર છે. સો અ ટ્રીટમેન્ટ અપ્રોચ ધેટ યુઝિસ ધ પ્રિન્સિપલ ઓફ સ્કિનેરિયન, એટલે કે એને ઓપરેટ કન્ડિશનિંગ પણ કહેવાય છે, ઓર પેવલોવિયન, જેને ક્લાસિકલ કન્ડિશનિંગ કહેવાય છે, એ બિહેવિયર થેરાપી ટુ બ્રિંગ અબાઉટ બિહેવિયરલ ચેન્જીસ. ધ બિલીફ ઇઝ ધેટ મોસ્ટ બિહેવિયર્સ આર લર્ન. આ જે બિહેવિયર થેરાપી છે એમાં બે વસ્તુનો યુઝ કરે છે, ઓપરેન્ટ કન્ડિશનિંગ અને ક્લાસિકલ કન્ડિશનિંગ. એનો યુઝ કરીને એ થેરાપી મળે છે, થેરાપી આપવામાં આવે છે. એમાં શું કરશે? ક્લાયન્ટનો બિહેવિયર ચેન્જ કરશે. એબનોર્મલ બિહેવિયર છે ને આપણે સારો કરીને ચેન્જ કરવાનું છે. અને એવું બિલીવ કરવામાં આવે છે, બિહેવિયર થેરાપીમાં એવું બિલીવ કરવામાં આવે છે કે મોટા ભાગના બિહેવિયર્સ આપણે લર્ન કરીએ છીએ. કોઈ બી બિહેવિયર ઇન્નેટ ના હોય, એ લર્ન કરેલું હોય. તો આપણે એને ચેન્જ કરી શકીએ છીએ. જે વસ્તુ લર્ન થઈ શકે એને આપણે ચેન્જ કરી શકીએ. સો ઓપરેન્ટ કન્ડિશનિંગમાં શું થાય? So operant conditioning refers to the manipulation of selected reinforcers. Reinforcers એટલે કે rewards.
To elicit and strengthen the desired behavioral responses, the reinforcers refers to the consequence of the behavior, which is defined as anything that increases the occurrence of behavior. In short, in simple terms, let me tell you. આ ખાસ યાદ રાખવાનું. ઓપરેન્ટ કન્ડિશનિંગમાં શું થાય? ઓપરેન્ટ કન્ડિશનિંગમાં આપણે ક્લાયન્ટને રિવોર્ડ આપીશું. અગર એ સારું બિહેવ કરશે ને તો આપણે એને કશોક સારો રિવોર્ડ આપીશું. સો એ રિવોર્ડની લાલચમાં નેક્સ્ટ ટાઈમ એ સારું જ બિહેવ કરશે. એને ખબર છે કે હું આવું બિહેવ કરીશ ને તો મને સારું કશું રિવોર્ડ મળે છે. સો એ જાણી જોઈને એ સારું જ બિહેવ કરશે, એ ખરાબ બિહેવ નહીં કરે. સો એમ કરીને આપણે ક્લાયન્ટનો બિહેવિયર ચેન્જ કરીએ છીએ. સો ધેટ ઇઝ ધ ઓપરેન્ટ કન્ડિશનિંગ. એમાં આપણે રીઇન્ફોર્સર એટલે કે રિવોર્ડ આપીને ક્લાયન્ટના બિહેવિયરને ચેન્જ કરીશું. અને એ આપણે કેવું એને સ્ટ્રેન્થ કરી શકીએ. જેટલી વખત આપણે વધારે કરીશું એટલી વખત ક્લાયન્ટ એ કહેશે કે ના મને આ મજા આવે છે, તો એ ક્લાયન્ટ એનું બિહેવિયર ચેન્જ કરશે. સેકન્ડ જે ક્લાસિકલ ટાઈપ છે, ઇન ક્લાસિકલ કન્ડિશનિંગ એમાં શું થાય, એને રિસ્પોન્ડન્ટ કન્ડિશનિંગ ધ કહેવાય. ધ ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સ ટુ અ સ્ટિમ્યુલસ બટ ઇઝ બેઝિકલી અ પેસિવ એજન્ટ. હવે આમાં કશું સ્ટિમ્યુલસ આપ્યું છે, પેલામાં કશીક સિચ્યુએશન થઈ, ક્લાયન્ટે બિહેવ કરી લીધું, પછી તમે એને રિવોર્ડ આપ્યું. તો એને ખબર પડી ગયો કે મેં સારું બિહેવ કર્યું એટલે મને રિવોર્ડ મળ્યો છે, ના કર્યું હોત તો ના મળત. આમાં કેવું હોય, પેસિવ એટલે કશીક સ્ટિમ્યુલસ આપી છે, પેલામાં બિહેવ કર્યા પછી તમે કશુંક આપો છો અને આમાં તમે ક્લાયન્ટને પ્રોવોક કરો છો, કશુંક સ્ટિમ્યુલસ આપો છો જોવા માટે કે ક્લાયન્ટ કેવું બિહેવ કરે છે આવી સિચ્યુએશનમાં. બિહેવ કર્યા પછી તમે કશું નથી કરતા, પણ ક્લાયન્ટને બિહેવ કરાવવા માટે તમે કશુંક સ્ટિમ્યુલસ પ્રોવાઈડ કરો છો. તો એક પેસિવ એજન્ટ તમે આમાં જોઈ શકો છો કે એક્ટિવ એજન્ટ ને પેસિવ એજન્ટ. પેસિવ એક્ટિવ એજન્ટ એટલે ક્લાયન્ટ વિચારીને સમજી વિચારીને ક્લાયન્ટ બિહેવ કરશે સારા મેનરમાં. અને રેસ્પોન્ડન્ટ કન્ડિશનિંગમાં ક્લાયન્ટને ખબર નહીં હોય, તમે જેવી સિચ્યુએશન આપી તો ક્લાયન્ટે બિહેવ કરી લીધું, પછી એને રિયલાઇઝ થશે કે મેં તો આવું બિહેવ કરી લીધું, પણ તમે એ ચેક કરો છો. તમે એમને જોશો ને તો ક્લાયન્ટ સારું જ બિહેવ કરશે, બીકોઝ એને રિવોર્ડ જોઈએ છે એટલા માટે. પણ તમે કશીક સ્ટિમ્યુલસ આપશો ને તો એ નેચરલી જ આવી જશે. એ જાણી જોઈને સારું બિહેવ નહીં કરે, જે નેચરલ બિહેવિયર છે એ આવી જશે. તો એમાં તમે નેચરલ બિહેવિયર ક્લાયન્ટનું આઈડેન્ટિફાય કરશો. એક સ્ટિમ્યુલસ મૂકીને ક્લાયન્ટનું બિહેવિયર જુઓ છો અને એ ઘડી સ્ટિમ્યુલસ તમે આપ્યા જ કરશો. જ્યાં સુધી ક્લાયન્ટ સારું બિહેવ ના કરે ને એ સિચ્યુએશનમાં, ત્યાં સુધી તમે ફ્રિકવન્ટલી એ સ્ટિમ્યુલસ આપ્યા જ કરશો. તો દેટ ઇઝ અબાઉટ ક્લાસિકલ કન્ડિશનિંગ. ખબર પડી ઓપરેન્ટ કન્ડિશનિંગમાં શું થાય અને ક્લાસિકલમાં શું થાય? અન્ડરસ્ટુડ? યસ. ઓકે. નેક્સ્ટ છે ડિસેન્સિટાઇઝેશન. ડિસેન્સિટાઇઝેશન વર્ડ આપણે ક્યાં જોયો હતો? ડિસેન્સિટાઇઝેશન વર્ડ ક્યાં જોયો હતો? એલર્જી ડિસેન્સિટાઇઝેશન પ્રોગ્રામ. ડિસેન્સિટાઇઝેશન નો મતલબ શું? જે પ્રોગ્રામ પેલું ચલાવતા હોય ને, જે એલર્જી છે આઈડેન્ટિફાઈ કરવા માટે તમે એમાં એક્ઝામ્પલ આપ્યું તો થોડું હોય તેને આપ કરે. કોઈ સ્ટિમ્યુલન્ટ આપીને બોડીનો રિસ્પોન્સ ચેક કરવાનો. તમે એ જ્યાં સુધી પર્સન એનાથી ડિસેન્સિટાઇઝ ના થઈ જાય, આપણે એલર્જીમાં જોયું હતું કે એને કશાકની એલર્જી છે તો તમે એની હાઉ તમે ફ્રિકવન્ટલી એને સ્ટિમ્યુલસ એટલે કે એ એલર્જનના કોન્ટેક્ટમાં લાવો કાં તો મેડિસિનથી ગમે તે રીતે એ ક્લાયન્ટને તમે ડિસેન્સિટાઇઝ કરો છો કે હવે એનાથી એની એલર્જી ના થવી જોઈએ. સો ડિસેન્સિટાઇઝેશન આમાં પણ છે. તો ડિસેન્સિટાઇઝેશન ઇઝ અ ફોર્મ ઓફ બિહેવિયર થેરાપી વેર બાય exposure to increasing increments of a feared stimulus is paired with the increasing level of relaxation, which helps to reduce the intensity of fear to more tolerable level. આમાં શું કહેવા માંગે છે ડિસેન્સિટાઇઝેશન એટલે? લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ કે કોઈ પર્સન છે, ફિમેલ્સની જેમ કે લીઝર્ડ્સની એમને બહુ જ બીક લાગતી હોય, બીક ફિયર હોય, તો તમે પર્સનને ફ્રિકવન્ટલી લીઝર્ડ્સના એક્સપોઝરમાં લાવશો, લીઝર્ડ સામે જ આવશે, બિહેવ કરશે એ, પણ એક ટાઈમ આવશે કે હવે એ સિચ્યુએશનને ટોલરેટ કરી લેશે અને એની બીક થોડી દૂર થઈ જશે. એ સારું એવું ટોલરેબલ લેવલ આવી જશે કે હવે એટલો બધો ડર નહીં રહે. તો એનો મતલબ કે તમે ક્લાયન્ટની જે ફિયર છે એને ડિસેન્સિટાઇઝ કરી દીધો. સો ડિસેન્સિટાઇઝેશન ઇઝ અ ફોર્મ ઓફ થેરાપી કે જેમાં તમે ફ્રિકવન્ટલી એક્સપોઝર કરશો, જે બી એને ફિયર્ડ સ્ટિમ્યુલસ છે એટલે તમે વારે ઘડી એના કોન્ટેક્ટમાં કરાવો છો. અને પછી એવું નહીં કે ખાલી કોન્ટેક્ટ કરાવો તો ડરી ગયું તો એનું બિહેવિયર ચેન્જ થશે, પણ તમે એને રિલેક્સ બી કરો છો. તો પછી ધીરે ધીરે એ વસ્તુને એડેપ્ટ થઈ જશે અને એનો ડર ભાગી જશે.
એવર્ઝન થેરાપી ઇઝ અ ફોર્મ ઓફ બિહેવિયર થેરાપી. આ બધી બિહેવિયરમાં જ છે. ડિસેન્સિટાઇઝેશન બિહેવિયર થેરાપી, એવર્ઝન બિહેવિયર થેરાપી. સો એવર્ઝન ફોર્મ છે એમાં શું થાય? તો એવર્ઝન થેરાપી ઇઝ અ ફોર્મ ઓફ બિહેવિયર થેરાપી વેર બાય નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ. રીઇન્ફોર્સમેન્ટ એટલે શું? મેં શું કીધું તું? રીવર્ડ આવે. યસ, પણ ધીસ ઇઝ નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ એટલે એને એમ કહેવાનું કે આ તું નહીં કરતો હું તને હેલ્પ કરીશ, મતલબ આ પનિશમેન્ટ. હવે આપણે પનિશમેન્ટ આપીએ છીએ, રિવોર્ડ નથી આપતા. રીઇન્ફોર્સમેન્ટ એટલે કશુંક તમે આપો છો પણ નેગેટિવ છે, એટલે ક્લાયન્ટને હવે કશું ખરાબ કરશે તો એને ખરાબ વસ્તુ મળશે. તો એ વર્ઝન થેરાપીમાં આપણે નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ યુઝડ ટુ ચેન્જ ધ બિહેવિયર. હવે એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, અ સ્ટિમ્યુલસ attractive to the client is paired with an unpleasant event in hopes of endowing the stimulus with negative properties, thereby dissuading the behavior. ક્લાયન્ટે કશું કર્યું, તમે એને કશી ખરાબ વસ્તુ મતલબ પનિશમેન્ટ કાઇન્ડ ઓફ આપ્યું, તો એને ખબર પડી કે હું આવું કરીશ ને તો મારી જોડે આવું થશે. સો ધીરે ધીરે એ બિહેવિયર એનો ચેન્જ થઈ. તમે નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટનો યુઝ કર્યું એ વર્ઝન થેરાપીમાં. અને મોડેલિંગ એટલે શું? તો મોડેલિંગ ઇઝ અ બિહેવિયરલ થેરાપી વેર બાય ધ થેરાપિસ્ટ act as a role model for a specific identified behavior so that the client learn to imitation. મોડેલિંગ એટલે કે એક રોલ મોડલ છે. સો એમાં જે થેરાપિસ્ટ છે, જેને થેરાપી આપે છે, એક રોલ મોડલ તરીકે બિહેવ કરશે કે આવી સિચ્યુએશનમાં આવી રીતે બિહેવ કરે. એટલે ક્લાયન્ટ એનું જોઈને શીખશે, ઇમિટેટ કરશે કે આ આવી રીતે બિહેવ કરે છે તો મારે બી આવી રીતે જ બિહેવ કરવાનું. સો મોડેલિંગ બિહેવિયર થેરાપી છે. સો બિહેવિયર થેરાપીમાં બી આપણે ટાઈપ્સ જોયા: ડિસેન્સિટાઇઝેશન, એવર્ઝન અને મોડેલિંગ. સો બિહેવિયર થેરાપી ઇન શોર્ટ ક્લાયન્ટના બિહેવિયરને સુધારવા માટે આપણે આપીએ છીએ. એમાં કશું બી આપણે યુઝ કરી શકીએ છીએ. ડિસેન્સિટાઇઝેશન બી યુઝ કરીએ છીએ, નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ બી યુઝ કરી શકીએ છીએ અને મોડેલિંગ એટલે કે રોલ મોડલ બી યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કોગ્નિટિવ થેરાપી. કોગ્નિટિવ થેરાપી એટલે ઓનલાઈન સ્ટુડન્ટ્સ, કોગ્નિટિવ થેરાપી. કોગ્નિટિવ એટલે હવે related to thoughts and thinking. So યસ application યસ of રિલેટ બોલો બોલો. modify કરવાના એના thoughts change Yes. આપણે જે ક્લાયન્ટનું બિહેવિયરલ થેરાપીમાં બિહેવિયરને ચેન્જ કરતા હતા, હવે આપણે ક્લાયન્ટનું કોગ્નિટિવ એટલે કે એની થિંકિંગ એબિલિટી, એની થોટ પ્રોસેસ શું છે, તો એને આપણે મોડિફાઈ કરીશું. સો ધેટ ઇઝ કોગ્નિટિવ થેરાપી. એન એક્ટિવ, ડાયરેક્ટિવ, time limited structured approach used to treat various mental health problems including anxiety અને depressive problems. એન્ઝાઇટીમાં ક્લાયન્ટ એન્શિયસ થઈ જાય છે. એટલું બધું સિરિયસ પ્રોબ્લેમ નહીં હોતો બટ સ્ટીલ ક્લાયન્ટ એન્શિયસ થઈ જાય છે. ડિપ્રેસિવ પ્રોબ્લેમ્સ એટલે હોય નહીં એટલી બધી મોટી સિચ્યુએશન પણ ક્લાયન્ટ ડિપ્રેસ થઈ જાય છે, એની કોગ્નિટિવ પ્રોસેસ એબનોર્મલ થઈ ગઈ છે. સો એવી બધી જે કન્ડિશન્સ છે એમાં આપણે કોગ્નિટિવ થેરાપી આપી શકીએ છીએ. ઇટ ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ. કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે? that how individuals feels and behave is determined by how they think about the world and their place in it. Their cognitions are based on the attitudes and assumptions developed from previous experiences. આ થેરાપીમાં કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે કે ક્લાયન્ટ કેવી રીતે ફીલ કરે છે, બિહેવ કરે છે, પણ શેના રેફરન્સમાં? કશીક સિચ્યુએશન થઈ તો એ સિચ્યુએશનના અકોર્ડિંગ એ શું વિચારે છે, એમની શું વિચારણા છે, અને એ વિચારણા ઉપર અગર ક્લાયન્ટ માટે કશીક વસ્તુ ફિયરફુલ હશે, એવું વિચારે છે કે આ વસ્તુ સારી નથી, એન્ઝાઇટી ક્રિએટ કરે છે, તો એ એના જ અકોર્ડિંગ ફીલ કરશે અને બિહેવ કરશે. સો એના ઉપર એ વર્ક કરે છે. અને કોઈ બી પર્સનના એવા થોટ કેમ થયા? ક્યારેક તો એની જોડે કશો એવો એક્સપિરિયન્સ થયો હશે ને કે જેના લીધે એનો થોટ એવો થઈ ગયો. ફોર એક્ઝામ્પલ, તમને હું એવું કોઈ બી પર્સનને, તમે બે પર્સન છો, હું એવું ખાલી નામ કહું છું કે વોટ ડુ યુ થિંક ઓન ડોગ, તો અમુક એવું કહેશે કે ડોગ બહુ જ લવેબલ પેટ્સ છે, બહુ સારા છે. અમુક એવું કહેશે કે એ તો બહુ જ ખરાબ હોય, એ તો સારા છે જ નહીં, જ્યારે હોય ત્યારે બાઇટ કરે છે. તો બંને જોડે કશાક એવા એક્સપિરિયન્સ થયા છે કે જેના લીધે તમારો થોટ એવો થઈ ગયો છે. અને જેને બીક લાગે છે ને ડોગને જોશે ને એટલે એ એવી રીતે જ બિહેવ કરશે અને બીક લાગશે. સો એ એના ઉપર વર્ક કરે છે બીકોઝ એની થિંકિંગ ઓલ્ટર થઈ ગઈ છે પ્રીવિયસ એક્સપિરિયન્સના લીધે. સો એ એના ઉપર વર્ક કરીને તમે હવે એ બિહેવિયરને ચેન્જ કરશો, એની થિંકિંગને ચેન્જ કરશો કે ના, ડોગ એવું ના કરે, ડોગ સારા જ હોય. તો તમે એની થિંકિંગ ચેન્જ કરી દેશો તો ઓબ્વિયસલી એ પર્સન એ ડર દૂર જતો રહેશે. Therapeutic techniques are designed to identify, reality test, and correct distorted conceptualization and dysfunctional beliefs underlying these cognitions. આપણે આ થેરાપ્યુટિક ટેકનિકમાં બધી થેરાપ્યુટિક ટેકનિક્સ યુઝ કરી શકીએ છીએ, જેમાં આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ એનું જે ડિસ્ટોર્ટેડ કન્સેપ્ચ્યુલાઇઝેશન, એ કોઈ સ્પેસિફિક વસ્તુને લઈને એના જે કોન્સેપ્ટ છે એ
બદલાઈ ગયા છે, ખરાબ છે, તો તમે એને ચેન્જ કરશો, એને કરેક્ટ કરશો, એની જે બિલીફ્સ છે એ તમે સુધારશો, તો અલ્ટિમેટલી ક્લાયન્ટને એ હેલ્પ કરશે. The therapist helps the individuals to change the way they think, thereby reducing the symptoms. જે થેરાપિસ્ટ છે શું કરશે, ક્લાયન્ટ જે રીતે વિચારે છે એની વિચારણા ચેન્જ કરશે, કે તમે આ જે વિચારો છો એ રોંગ, મતલબ આપણે જજમેન્ટ નથી આપવાનું, ધીરે ધીરે ક્લાયન્ટનું એ જે થિંકિંગ છે એ આપણે ચેન્જ કરવાનું છે, જે વે દે થિંક એ આપણે ચેન્જ કરવાનું છે. તો એ ચેન્જ કરી દઈશું તો એના જે એન્ઝાઇટીના સિમ્ટમ્સ છે, કે ડોગને જોઈને એન્ઝાઇટી થઈ જતી એ રિડ્યુસ થઈ જશે. ડિપ્રેસિંગ સિમ્ટમ્સ હોય કે કશી સિચ્યુએશનને લઈને ક્લાયન્ટ ડિપ્રેસ થઈ જાય છે, પણ એનું થિંકિંગ જ ચેન્જ થઈ જશે, એવું માનશે જ નહીં કે આ ડિપ્રેસિવ છે, તો એને ડિપ્રેશનના સિમ્ટમ્સ જ નહીં આવે. સો એવી રીતે ક્લાયન્ટ થેરાપી લઈને એને હેલ્પ કરવામાં આવે છે. તો દેટ વોઝ ઓલ અબાઉટ કોગ્નિટિવ થેરાપી, કે જેમાં આપણે ક્લાયન્ટનું કોગ્નિશન ચેન્જ કરીએ છીએ, સો એ એના સિમ્ટમ્સને કંટ્રોલ કરી શકે. નેક્સ્ટ ઇઝ ગ્રુપ ડેવલપમેન્ટ એન્ડ ગ્રુપ થેરાપી. સો વોટ ઇઝ ગ્રુપ ડેવલપમેન્ટ એન્ડ ગ્રુપ થેરાપી? ઓકે, ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ગ્રુપ ડેવલપમેન્ટ અને ગ્રુપ થેરાપી એટલે શું? મલ્ટિપલ પેશન્ટ્સ ને એક સાથે એ લોકો થેરાપી આપે. યસ, એક આખું ગ્રુપ ક્રિએટ કરે, તો ગ્રુપમાં બધાને સેમ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ હોય અને બધા જ જાતે જ એકબીજાના મતલબ ડિસ્કશન કરીને કેવી રીતે એ લોકો પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાય કરે અને સોલ્વ કરે. સો દેટ ઇઝ ધ ગ્રુપ થેરાપી. જેમ આપણે કોગ્નિટિવ થેરાપી જો ને, તો એમાં એક મૂવીમાં એક મસ્ત સીન આપ્યો છે, જિંદગી ના મિલેગી દોબારા. એમાં એ લોકો ખબર છે એક ગેમ રમે છે, કે એક વર્ડ બોલે છે, એ વર્ડના બેઝિસ પર તમારું શું પરસેપ્શન છે, તો એ આઈડેન્ટિફાય કરવા માટે. તો એવી રીતે એ કોગ્નિટિવ થેરાપી વર્ક કરે, કે જે થેરાપિસ્ટ હોય એ કશું સિચ્યુએશનના અકોર્ડિંગ ક્લાયન્ટનું શું વિચાર્યું છે એના રિલેટેડ, અને એના અકોર્ડિંગ એને ટ્રીટમેન્ટ આપશે. નવ ગ્રુપ થેરાપીમાં આપણને ખબર છે કે ગ્રુપ આપણે એમાં ઇન્વોલ્વ કરીએ છીએ ને ક્લાયન્ટને, એ થેરાપી આપીએ છીએ. સો ઇન્વોલ્વ્સ અ લીડર સજેસ્ટ થેરાપિસ્ટ. એ ગ્રુપનો એક લીડર તો હોવું જોઈએ, જે થેરાપિસ્ટ હોઈ શકે છે, નર્સ ઓર અધર ડેઝિગ્નેટેડ હેલ્થકેર ટીમ મેમ્બર. Ideally, 5 to 8 members working on their individual goals within the context of a group, which pre-assembly increases the opportunity for the feedback and support. હવે ગ્રુપ હોય, ગ્રુપમાં 5 થી 8 લોકો હોય, જેમને દરેકને પોતાના ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આવ્યા છે. એવું નથી કે ગ્રુપનો એક મેમ્બર બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવા આવ્યા છે, એવું નથી. એ પોતાના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે આવ્યા છે, અને ગ્રુપનો એક લીડર હોય, થેરાપિસ્ટ હોઈ શકે છે, નર્સ હોઈ શકે છે, કાં તો કોઈ બી જે હેલ્થકેર ટીમ મેમ્બર હોય એ હોઈ શકે છે. અને આ ગ્રુપ થેરાપીથી શું થશે કે એમની ફીડબેકની અને ફીડબેક આપશે, કે કોઈ એક પ્રોબ્લેમ શેર કરશે તો બીજા લોકો એને ફીડબેક આપશે, સપોર્ટ કરશે, તો એના લીધે એ લોકો એ વસ્તુ ઇન્ક્રીઝ કરી શકે છે. હવે ગ્રુપ થેરાપીમાં ફેઝિસ કાઇન્ડ ઓફ કહીએ ને તો એવું હોય છે. સો ઇનિશિયલ ડેવલપમેન્ટ ઓફ ધ ગ્રુપ, કોઈ બી ગ્રુપ પહેલા તો ડેવલપ કરવું પડે. દરેક કોઈ બી 6-8 પર્સન આઈને આમ જોડે ના બેસી છે, તો આપણે એ ડેવલપ કરવું પડે. સો ઇનિશિયલ ડેવલપમેન્ટ ઓફ ગ્રુપ, એમાં શું આવે, તો ઇટ ઇન્વોલ્વ્સ ધ સુપરફિશિયલ રેધર દેન ઓપન એન્ડ ટ્રસ્ટિંગ કમ્યુનિકેશન. તમને હું કોઈ બી 6-7 લોકોને જોડે બેસાડી દઈશ, તો તમે બધું શેર કરવાનું સ્ટાર્ટ કરી દેશો, કરશો એવી રીતે ફર્સ્ટ મિટિંગમાં જ? ના. સો જે ઇનિશિયલ ડેવલપમેન્ટ ઓફ ગ્રુપ છે એમાં એ લોકો સુપરફિશિયલ શેર કરે, બહુ ઓપન અને ટ્રસ્ટિંગ કમ્યુનિકેશન ના હોય, બીકોઝ હજુ એકબીજાને એટલું બધું જાણતા જ નથી. સો એ સુપરફિશિયલ ઇન્ફોર્મેશન આપશે. મેમ્બર્સ બીકમ અક્વેન્ટેડ with one another and search for similarities among themselves. પહેલા સુપરફિશિયલ થશે, પછી એ ધીરે ધીરે એકબીજાના રિલેટેડ જાણશે, સિમિલારિટીઝ આઈડેન્ટિફાઈ કરશે, કે ઓકે આને બી મારા જેવો જ પ્રોબ્લેમ છે, તો અમારા બંનેને સેમ છે, એવી રીતે એ સિમિલારિટીઝ આઈડેન્ટિફાઈ કરશે. મેમ્બર્સ મે બી અનક્લિયર અબાઉટ ધ પર્પઝ ઓફ ગોલ્સ ઓફ ધેર ગ્રુપ. હવે જે મેમ્બર્સ હશે, મેં બધા 6 ને હું લીડર છું, મેં એ 6 ગ્રુપ ભેગા કર્યા છે, એ લોકો નથી ખબર કે આપણે કેમ ભેગા થયા છે. એ લોકો તો બસ પ્રોબ્લેમ્સ ને એવું શેર કરે છે, તો એમને ખબર નથી કે આપણે કયા પર્પઝથી કયા ગોલથી ભેગા થયા છે. પણ એ ગ્રુપના લીધે એમનો ગોલ ફૂલફિલ થશે, એમને નથી આઈડિયા, એ અનક્લિયર છે. ગ્રુપ નોર્મ્સ, રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ આર એસ્ટેબ્લિશ. હવે ગ્રુપના અમુક રૂલ્સ હું બનાવીશ, હું કહીશ કે આટલું આવું કરવાનું છે, આવું કરવાનું છે, તો એ જે બધું છે એ ઇનિશિયલ ડેવલપમેન્ટ સ્ટાર્ટિંગમાં જ હું રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવી દઈશ, જે લીડર હશે પ્રોપરલી બનાવી દેશે બધું જ. The work of termination begins and is expanded upon throughout the duration of group. હવે જે ટર્મિનેશન છે પહેલેથી જ, લાઈક આટલા ટાઈમ સુધી આપણું ગ્રુપ છે, તો એ પહેલેથી જ ટર્મિનેશન જે હોય એ પહેલેથી જ કહી દેવાનું. ઓર કાં તો આપણે એવું બી કરી શકીએ કે આપણે પહેલા એવું કીધું કે આ 1 મહિના સુધી આપણું આ ગ્રુપ છે,
તો આપણે તમારે આવી રીતે ગ્રુપમાં રોજ ડિસ્કશન કરવાનું, વાતો કરવાની, એવું બધું મેં પહેલેથી કહી દીધું. તો મેં પહેલેથી જ કહી દીધું કે 1 મહિના સુધી રહેશે આ. પણ હું એને એક્સપાન્ડ બી કરી શકું છું કે વધારવું હોય તો વધારી પણ શકું છું. તો એ ઇનિશિયલ ડેવલપમેન્ટ ઓફ ગ્રુપ છે કે સ્ટાર્ટિંગમાં શું હોય. હવે વર્કિંગ ઇન ધ ગ્રુપ, એક વખત ગ્રુપ ડેવલપ થઈ ગયું છે, ગ્રુપ બની ગયું છે, હવે એ ચાલુ ઓન ગોઈંગ છે. જેમ કે મેં પહેલા એક્ઝામ્પલ આપ્યું કે 1 મહિના માટે ગ્રુપ બનાવશે, તો 1 મહિનો જ આખું ગ્રુપ એક્ટિવિટી થશે, એ વર્કિંગ ઇન ધ ગ્રુપ કહેવાશે. ધ રિયલ ઓફ વર્ક ઓફ ધ ગ્રુપ ઇઝ એકોમ્પ્લિશ્ડ. હવે ધીરે ધીરે બધા જેમ જેમ વધારે ઇન્વોલ્વ થશે તો એનું જે રિયલ વર્ક હતું ગ્રુપ બનાવવાનું, એ હવે એ વર્ક ફૂલફિલ થશે. Members are familiar with one another, the group leader and the group rules, and feels free to address and attempt to solve their problems. હવે જે મેમ્બર્સ છે વધારે એકબીજાથી ફેમિલિયર થઈ જશે, લીડર જોડે બી ફેમિલિયર થઈ જશે, અને એ બધું જ એકદમ ફ્રીલી ફીલ કરશે કે હા હું બધું જ શેર કરું. સો હવે બધા જ પ્રોબ્લેમ્સ એમના શેર કરશે અને એને સોલ્વ કરવાનો અટેમ્પ્ટ કરશે. હવે બધા જ એકબીજા સાથે ભળી જશે. Both conflict and cooperation surface during the group's work as the members learns to work with one another. હવે જેમ જેમ મેમ્બર્સ એકબીજા સાથે વર્ક કરવાનું ચાલુ કરે, લર્ન કરવાનું ચાલુ કરે, તો કોન્ફ્લિક્ટ પણ અરાઈઝ થાય અને કોઓપરેશન બી થઈ શકે છે. મતલબ અમુક વખતે કશું 2 જણે એવું કીધું કે એક જણે પ્રોબ્લેમ સોલ્વ કર્યો, સો બીજું એનાથી ઓપોઝ કહેતું હોય તો કોન્ફ્લિક્ટ અને કોઓપરેશન બંને થઈ શકે છે. જેમ જેમ મેમ્બર્સ લર્ન કરે એકબીજાના કેવી રીતે વર્ક કરવાનું, શું કરવાનું, તો બંને થઈ શકે છે. પણ અલ્ટિમેટલી એ વસ્તુ ડિઝોલ્વ થઈ જશે. ટર્મિનેશન ઓફ ગ્રુપ. હવે એ ગ્રુપ કામ પતી ગયું છે, બધાનો ગોલ ફૂલફિલ થઈ ગયો છે, જે બી ક્લાયન્ટ જેના માટે આવ્યું હતું એ ફૂલફિલ થઈ ગયું છે, તો હવે ટર્મિનેટ કરવાનું છે. તો બિગિન્સ વિથ ધ ઇનિશિયલ મીટિંગ. જેમ આપણે કીધું હતું કે ઇનિશિયલ મીટિંગમાં જ આપણે કહી દીધું હતું કે આટલા મહિના સુધી જ આપણું આ ગ્રુપ છે કે આટલા ટાઈમ પીરિયડ સુધી જ છે. તો ટર્મિનેશન તો ત્યારથી જ આપણે ઇન્ફોર્મ કર્યું હતું. Members' feelings are explored regarding their accomplishment and impending termination of group. હવે જ્યારે ટર્મિનેટ થવાનું હોય, એ જે ગ્રુપ થેરાપી આપણે આપી, ગ્રુપ હવે ટર્મિનેટ થવાનું છે, તો જે બી મેમ્બર્સ છે, જે 6-8 લોકો હતા, એમની ફિલિંગ્સ આપણે જાણી લેવાની કે એમને કેવું ફીલ થાય છે, એમનું જે કામ જેના માટે એ આયા હતા એ પૂરું થયું કે નહીં, તો એમની જે એકોમ્પ્લિશમેન્ટ છે એ ફૂલફિલ થઈ કે નહીં એ પણ જાણવાનું. અને બીજું કે ટર્મિનેટ થશે તો એ ટર્મિનેટને કેવી રીતે હેન્ડલ કરશે. હવે બધા જ એકબીજાથી અટેચ થઈ ગયા હશે, તો કોઈને નહીં ગમે કે દૂર થવું, તો એના અકોર્ડિંગ બી કેવું એમનું રિસ્પોન્સ છે એ બી બધું જ ચેક કરવાનું. The termination stage provides an opportunity for the members to learn to deal more realistically and comfortably with this normal part of human experience. ટર્મિનેશન, કોઈ બી જગ્યાએ ટર્મિનેશન તમને શું શીખવાડે કે તમને એ વસ્તુ ડીલ કરતા શીખવાડે. એ નોર્મલ પાર્ટ છે હ્યુમન એક્સપિરિયન્સનો. દરેક ટાઈમમાં એવું ના હોય કે આપણે જે ઈચ્છતા હોય એ જ થાય. એ લોકોની ઈચ્છા હતી કે આ ગ્રુપ લોંગ ટાઈમ સુધી રહે, પણ આપણે ટર્મિનેટ કરીશું સો એનાથી એમને જ હેલ્પ થશે કે જ્યારે લાઈફમાં આવો એક્સપિરિયન્સ થાય તો હાઉ ટુ ડીલ ધેટ, એને રિયાલિસ્ટિકલી અને કમ્ફર્ટેબલી કેવી રીતે ડીલ કરવાનું. સો એ એમને હેલ્પ કરે છે. સો દેટ વોઝ ઓલ અબાઉટ ધ ગ્રુપ્સ, કે પહેલા ઇનિશિયલ હતું, વર્કિંગ હતું, ટર્મિનેશન હતું. હવે નેક્સ્ટ છે સેલ્ફ હેલ્પ ઓર સપોર્ટ ગ્રુપ્સ. સેલ્ફ હેલ્પ ઓર સપોર્ટ ગ્રુપ્સ એટલે કે હા આપણે કેવું આ ગ્રુપ ક્રિએટ કર્યું હતું. હવે અમુક જેમ એનજીઓસ ચાલતા જ હોય, એ ગ્રુપમાં ઇન્વોલ્વ જ હોય અને એ લોકો હેલ્પ કરતા હોય બીજાને. સો સેલ્ફ હેલ્પ ઓર સપોર્ટ ગ્રુપ્સ હોય. So let's see the box. પહેલા એક વખત પેલો રેડ પોઈન્ટ જોઈ લઈએ. Support groups are based on the premise that individuals who have experienced and are insightful concerning a problems are able to help others who have a similar problem. Support groups એટલે કેવું કે મારી જોડે કશીક વસ્તુ થઈ છે, હું એનાથી ગુજરી ચૂકી છું, એ એક્સપિરિયન્સ કર્યું છે મેં, તો એ જ પ્રોબ્લેમ્સ બીજા કોઈને સેમ મારા જેવો પ્રોબ્લેમ હશે તો હું એને કહીશ કે જો આવું થશે, આવી રીતે તમે એ પ્રોબ્લેમને ડીલ કરશો. સો એવી રીતે બધા બહુ જ લોકો ભેગા થઈને એક સપોર્ટ ગ્રુપ બનાવે કે જેમાં બધાએ સેમ વસ્તુ જ એક્સપિરિયન્સ કરી હોય અને બીજાને હેલ્પ કરી શકે. સો લેટ્સ સી ધ બોક્સ કે કયા કયા સપોર્ટ ગ્રુપ્સ હોય. તો ફર્સ્ટ છે એડલ્ટ ચિલ્ડ્રન ઓફ આલ્કોહોલિક્સ. એટલે શું નામ એ શું કે છે? એડલ્ટ ચિલ્ડ્રન ઓફ આલ્કોહોલિક છે. જે આલ્કોહોલિક છે, જે બહુ જ ડ્રિંક કરે છે, સો એમના જે એડલ્ટ ચાઇલ્ડ હોય ને એ લોકો જ સપોર્ટ ગ્રુપમાં જોડાયેલા હોય, કારણ કે એમને જોયું છે એમના ફાધરને. સો એ લોકો બીજાને હેલ્પ કરતા હોય. જે આલ્કોહોલિક હોય એમને છોડાવવા માટે. જરૂરી નથી કે બધી થેરાપી ખાલી મેન્ટલી અનહેલ્ધી જ ક્લાયન્ટ હોય એમને આપે. થેરાપી બધા જ લે, ડ્રગ એડિક્ટિવ બી લે, હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલને કશો પ્રોબ્લેમ થયો છે, કોપ નથી કરી શકતો તો એ પણ લઈ શકે. સો જે બહુ જ ડ્રિંક કરતા હોય એમને છોડાવવું હોય
અને આલ્કોહોલ છોડવું હોય તો એના માટે એ સપોર્ટ ગ્રુપની હેલ્પ લેશે. અને સપોર્ટ ગ્રુપમાં કોણ હશે? તો એ બધા જ કોણ ચલાવતું હશે કે આખું એક ટોળું હશે કે જેમના ફાધર ડ્રિંક કરતા હતા. તો જેટલા બી એડલ્ટ ચિલ્ડ્રન હતા, જે ફાધરના, જે આલ્કોહોલિકના એડલ્ટ ચિલ્ડ્રન હતા, એ ભેગા થઈને બીજા લોકોનું છોડાવશે. એક આખું એનજીઓ છે કે જેમાં બધા જ ફાધર્સના સન છે, જે ફાધર છે એ ડ્રિંકિંગ કરતા હતા. સો દેટ ઇઝ ધ એક ટાઈપનું સપોર્ટ ગ્રુપ છે. નેક્સ્ટ છે એલ એનોન. એલ એનોન એટલે શું? જે આલ્કોહોલિક છે ને એમની વાઈફ હશે. હવે આલ્કોહોલના લીધે એમની વાઈફે બી એક્સપિરિયન્સ કર્યું હશે, તો બધાની વાઈફ ભેગી થઈને એક સપોર્ટ ગ્રુપ બનાવશે અને જેટલા બી આવા લોકો હશે એમને હેલ્પ કરશે છોડાવવામાં. તો વાઈફની મતલબ શું કહેવાય કે જે આલ્કોહોલિક છે એમની વાઈફ હશે, એમનું સ્પાઉસ હશે. અગર ફિમેલ હોય તો હસબન્ડ હોય, પણ એ જલ્દી ઓછું જોવા મળે, તો એના સ્પાઉસ હોય. નેક્સ્ટ છે આલ્કોહોલિક એનોનિમસ. એનોનિમસ એટલે એ પર્સન પોતે. જ્યાં એનોનિમસ વર્ડ આવે એ પર્સન પોતે. તો આલ્કોહોલિક એનોનિમસ એટલે એ પોતે જ પીતો હતો અને હવે એને રિયલાઇઝ થઈ ગયું છે કે આ વસ્તુ નથી સારી, એને છોડી દીધું છે. તો એ ભેગા થઈને મેં તો આવી ભૂલ કરી પણ તમે ના કરતા. તો એવા લોકોનું આખું એક સપોર્ટ ગ્રુપ હશે કે જેમાં બધા જ પહેલા પીતા હતા અને હવે છોડી દીધું છે ને બીજાને હેલ્પ કરે છે છોડવામાં. તો દેટ ઇઝ આલ્કોહોલિક એનોનિમસ. એ ભેગા થઈને સપોર્ટ ગ્રુપ બનાવશે. બધા જ આલ્કોહોલિક એનોનિમસ જ હશે. નેક્સ્ટ છે બેરોવમેન્ટ ગ્રુપ્સ. બેરોવમેન્ટ ગ્રુપ્સ એટલે કોઈ એવું પર્સન છે જે ઘરમાં આલ્કોહોલ પીતું હતું કે ડ્રગ્સ લેતું હતું, એને કશું થઈ ગયું, તો એના રિલેટિવ હશે, એના ફેમિલી મેમ્બર્સ હશે, એ લોકોને એ વસ્તુ વધારે હાર્મ કરી જાય. તમે એવું મતલબ મૂવીઝમાં ને એમાં જોયું હશે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક ચાઇલ્ડ છે, એક નાનું છોકરું છે, એડલ્ટ છે, એ ડ્રગ્સના રસ્તા પર જતું રહ્યું, ડ્રગ્સ લઈને ગમે તે કશું થઈ ગયું, મરી ગયું કે ગમે તે કશું થયું, બહુ જ વધારે સ્ટેબલ થઈ ગયું, તો એના ફેમિલી મેમ્બરમાં કોઈ એક પર્સન, એનો ભાઈ હોય, મમ્મી હોય, પપ્પા હોય, એ લોકો એવું કહેશે કે મારા છોકરા જોડે આવું થયું હતું, બીજાના છોકરા જોડે આવું નહીં થવા દઉં. અને એ લોકો ઇનિશિયેટિવ લે આના માટે કે મેં જે ફેસ કર્યું ને બીજા કોઈ પેરેન્ટ્સ કે બીજા કોઈ ભાઈ બહેન કે એવું ફેસ ના કરે. અને એ લોકો ભેગા થઈને એક સપોર્ટ ગ્રુપ ચલાવે. તો એમાં બધા આવા મેમ્બર્સ હોય કે જેમના ફેમિલીમાં કોઈની જોડે આવો એક્સપિરિયન્સ હોય, એનું સ્પાઉસ કે એનું સન નથી સ્પેસિફિક, કોઈ બી પર્સન હોઈ શકે ફેમિલીમાં, જે ઇનિશિયેટિવ લઈને આવું એક સપોર્ટ ગ્રુપ બનાવે કે મેં જેવું ફેસ કર્યું છે એવું બીજા ના કરે અને બીજાને હેલ્પ કરે, સુધારવા સાઈડ જશે. કેન્સર સપોર્ટ ગ્રુપ્સ. કેન્સર સપોર્ટ ગ્રુપ્સ એટલે કે જે બી કેન્સર વાળા હોય પેશન્ટ્સ, એ લોકો ભેગા થઈને એકબીજાને સપોર્ટ કરે. તો દેટ ઇઝ કેન્સર સપોર્ટ ગ્રુપ. કોડિપેન્ડન્ટ એનોનિમસ. કોડિપેન્ડન્ટ એનોનિમસ એટલે એનોનિમસ એટલે પર્સન પોતે જ છે. કોડિપેન્ડન્ટ, હા, જે કોઈકના પર ડિપેન્ડન્ટ થઈ ગયા હતા એવા લોકો જ હવે ભેગા થઈને એક સપોર્ટ ગ્રુપ ચલાવે છે કે અમે તો આવું કર્યું છે બટ બીજાને એ હેલ્પ કરશે ઇન્ડિપેન્ડન્ટ થવામાં. ગેમ્બલર એનોનિમસ. ગેમ્બલર એનોનિમસ એટલે ગેમ્બલર એટલે જુઆરી. હા, જુઆરી હોય એ. એનોનિમસ એટલે પોતે રમતું હતું પણ આ લત છોડાવવા માટે એને ઇનિશિયેટિવ લીધો કે આવા બધા આપણે ભેગા થઈએ. ગેમ્બલર એનોનિમસ કે જો અત્યારે સારા રસ્તા પર છે પણ એ બીજાને હેલ્પ કરે છોડાવવામાં. તો દેટ ઇઝ ગેમ્બલર એનોનિમસ. સપોર્ટ ગ્રુપ એટલે શું ખબર પડી ને? એ પર્સન બીજાને હેલ્પ કરે છે એ વસ્તુ છોડાવવા માટે. ગ્રુપ્સ ટુ હેલ્પ ડીલ વિથ કેરિંગ ફોર ફેમિલી મેમ્બર્સ. એવા ટાઈપના સપોર્ટ ગ્રુપ્સ જે હેલ્પ કરે કે ફેમિલી મેમ્બર્સની કેર કેવી રીતે કરવી, શું કરવું. ગ્રુપ્સ ટુ હેલ્પ ડીલ વિથ અનએક્સપેક્ટેડ બોડી ઇમેજ ચેન્જીસ સચ એઝ માસ્ટેક્ટોમી ઓર કોલોસ્ટોમી. આપણે બધા આવી સર્જરીમાં કહેતા હતા કે સપોર્ટ ગ્રુપ્સનું એમને રેફરલ આવવાનું તેવું. તે આ બધા સપોર્ટ ગ્રુપ્સ છે. કોઈ માસ્ટેક્ટોમી કરાવ્યું છે. માસ્ટેક્ટોમી મીન્સ રિમૂવલ ઓફ બ્રેસ્ટ. અને કોલોસ્ટોમી મીન્સ ઓસ્ટોમી છે. એક્ટમી, ઓપનિંગ. યસ, એક્ટમી, ઓસ્ટોમી એ બધાના મતલબ હોય. એક્ટમી એટલે રિમૂવલ, ઓસ્ટોમી એટલે ઓપનિંગ. સો કોલોસ્ટોમી એટલે કોલોન અહીંયા ઓપન કરીને બહાર જ બેગ હોય. તો આ બધાના લીધે એમને બોડી ચેન્જ ડિસ્ટર્બ થઈ ગયા હોય. તો એક ગ્રુપ હોય કે જેમાં બધા આવા જ પેશન્ટ હોય, માસ્ટેક્ટોમી વાળા, કોલેસ્ટોમી વાળા જ હોય. તો એ લોકો જ ભેગા થઈને એકબીજાને હેલ્પ કરે કે ધીસ ઇઝ નોર્મલ, અને એવી રીતે એ લોકો સપોર્ટ ગ્રુપ આપે. નેક્સ્ટ છે મેન્ટલ હેલ્થ સપોર્ટ ગ્રુપ્સ. મેન્ટલ હેલ્થ એટલે સેમ ટાઈપના જે પ્રોબ્લેમ્સ વાળા આપણે જોયું આગળ ગ્રુપ થેરાપીમાં કે આવી રીતનું આખું ગ્રુપ ક્રિએટ કર્યું છે, એમાં બધાને સેમ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ હતો ને એ લોકો એકબીજાને હેલ્પ કરે. નાર્કોટિક્સ એનોનિમસ. નાર્કોટિક્સ એનોનિમસ એટલે ડ્રગ અબ્યુઝ વાળા. ડ્રગ્સ અબ્યુઝ વાળા પોતે જ એ ડ્રગ અબ્યુઝ કરતું હતું ને હવે એ પોતે જ સપોર્ટ ગ્રુપ ચલાવે છે. એટલે આખું એક ગ્રુપ છે કે જેમાં બધા જ ખુદ ડ્રગ અબ્યુઝર્સ હતા અને બીજાને હવે હેલ્પ કરે છે.
ઓવર ઈટર એનોનિમસ એટલે કે બહુ જ Eating. ઈટિંગ ડિસઓર્ડર છે, કે બહુ વધારે ખાતા હોય તો એ જ એનોનિમસ છે, કે પોતે જ એવું કરતા હતા અને હવે બીજાને હેલ્પ કરે છે. પેરેન્ટ્સ વિધાઉટ પાર્ટનર્સ, Single પેરેન્ટ્સ વિધાઉટ પાર્ટનર્સ, single parents. યસ, સિંગલ પેરેન્ટ્સ હોય, એમના પાર્ટનરની ડેથ થઈ ગઈ છે, એ ફાધર છે અને વાઇફની ડેથ થઈ ગઈ છે અને એમનો ચાઇલ્ડ છે, કાં તો મધર છે અને હસબન્ડની ડેથ થઈ ગઈ છે અને એમનું ચાઇલ્ડ છે. તો સિંગલ પેરેન્ટ્સનું એવું ગ્રુપ હોય કે જે બીજા સિંગલ પેરેન્ટ્સ છે એમને હેલ્પ કરે, કે આવી રીતે આપણે કરી શકીએ છીએ, એકબીજાને એ લોકો હેલ્પ કરે. Then recovery groups such as for those who have experienced trauma. રિકવરી ગ્રુપ્સ હોય તો કોઈની જોડે કશું એવું ટ્રોમા થયું હોય, લાઈક પીટીએસડી, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, તો એવા રિકવરી ગ્રુપ્સ હોય કે કશું ટ્રોમા થયું છે, તમે જોડે કશું એક્સિડન્ટ થયો, કશું એવું ફિઝિકલ અબ્યુઝ, રેપ થયો કે ઇમોશનલ અબ્યુઝ થયું, તો એમાંથી રિકવર કરવામાં હેલ્પ કરે, કે જેમને ઓલરેડી એ જ એક્સપિરિયન્સ કરેલું છે. સ્મોકિંગ સિઝેશન ગ્રુપ્સ એટલે સ્મોકિંગ છોડાવવા માટેના ગ્રુપ્સ હોય. તો ધીસ આર ધ સપોર્ટ ગ્રુપ્સ. આટલા ટાઈપ્સના સપોર્ટ ગ્રુપ્સ હોય, આમાં ખાલી નામ આપ્યા છે પણ આવા હોઈ શકે, દરેક ગ્રુપ્સ હોય છે, આવા દરેક જગ્યાએ ચાલતા હોય. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ગ્રુપ થેરાપી, કે આ લોકો ભેગા થઈને એકબીજાને હેલ્પ કરીને એ લોકો જાતે જ કરે છે. આમાં કોઈ થેરાપિસ્ટ નથી એ લોકોને ફોર્સ કરે કે ના તમે આ કરો, પણ એ લોકો જાતે જ એકબીજાની હેલ્પ કરીને ઓવરકમ કરે છે. તો ધીસ આર ધ ટાઈપ્સ ઓફ ગ્રુપ, સપોર્ટ ગ્રુપ્સ. નેક્સ્ટ છે ફેમિલી થેરાપી. ફેમિલી થેરાપી એટલે ફેમિલી થેરાપી મીન્સ યસ, ફેમિલીને હવે આપણે અંદર ઇન્વોલ્વ કરીને થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ, ક્લાયન્ટને હેલ્પ કરીએ છીએ વસ્તુથી ઓવરકમ કરવામાં કે વસ્તુથી હેલ્પ કરવામાં. સો ફેમિલી થેરાપી ઇઝ અ સ્પેસિફિક ઇન્ટરવેન્શન મોડ based on the premise that the member with the presenting symptoms signals the presence of problems in the entire family. This premise also assumes that a change in one member will bring about changes in other members. એટલે ફેમિલી છે, ફેમિલીમાં એક પર્સનને પ્રોબ્લેમ છે, એ પર્સનને પ્રોબ્લેમ છે ને એટલે એના લીધે બધા જ ફેમિલી મેમ્બર્સ અફેક્ટ થશે, બધામાં ચેન્જ જોવા મળશે. એક પર્સન થોડુંક વિચિત્ર હશે. લેટ મી ટેલ યુ વન એક્ઝામ્પલ, જો તમને ખબર હોય મૂવીઝથી. થોડાક ટાઈમ પહેલા દિલ્હીનો એક કેસ આવ્યો હતો, ધ બુરારી કેસ, કાઇન્ડ ઓફ કોઈ સાંભળ્યું હોય તો. હેવ યુ એવર હર્ડ અબાઉટ? Mass suicide case હતું. યસ, માસ સ્યુસાઇડ, આખી ફેમિલીના બધા જ લોકોએ સ્યુસાઇડ કરી દીધું, 11 મેમ્બર્સ. તેમાં એક પર્સન હતું ને એ અફેક્ટેડ હતું, એના લીધે એને આખી ફેમિલીને અફેક્ટ કરી દીધું. તો ધીસ ઇઝ ધ ફેમિલી ટાઈપ, ફેમિલી થેરાપી. એક પર્સન હોય ને એના લીધે આખી ફેમિલી મેમ્બર્સમાં ચેન્જીસ જોવા મળે. તો એ શેના ઉપર વર્ક કરે કે તમે એકમાં ચેન્જ લાવશો તો બધામાં ચેન્જીસ જોવા મળશે. તો તમે આખી ફેમિલીને ઇન્વોલ્વ કરીને થેરાપી આપો છો. Other therapists work to assist family members to identify and express their thoughts and feelings, define family roles and rules, try new, more productive styles, or relating and restore strength to the family. એટલે જે થેરાપિસ્ટ છે એ આઈડેન્ટિફાઈ કરશે આખી ફેમિલીનું, કે એ લોકોને ખબર પડે એમના કેવા થોટ્સ ને ફિલિંગ્સ છે. ફોર એક્ઝામ્પલ, અગર એ ફેમિલીએ જો થેરાપિસ્ટની હેલ્પ લીધી હોત તો કદાચ આજે એમને સ્યુસાઇડ ના કર્યું હોત, આ જે સ્ટેપ હતું એ ના લીધું હોત, તો કાઇન્ડ ઓફ એ થેરાપિસ્ટ હોય એ ફેમિલી મેમ્બર્સના થોટ્સ, ફિલિંગ્સને આઈડેન્ટિફાય કરે, એમના રોલ્સ અને રૂલ્સ નું આઈડેન્ટિફિકેશન કરે અને એમને કેવી રીતે મોડિફાય કરવા, ચેન્જ કરવા હેલ્ધી મેનરમાં, તો એ બધું શીખવાડે, એમને સ્ટ્રેન્થ આપે કે યુ હેવ ટુ વર્ક લાઈક ધીસ, યુ હેવ ટુ બિહેવ લાઈક ધીસ. અને એવી રીતે એ થેરાપિસ્ટ હોય ફેમિલી થેરાપી પ્રોવાઈડ કરે. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ચેપ્ટર. આપણે બધી થેરાપીઝ જોઈ આજે. તો લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન કે આજે આપણે શું જોયું. ઓકે, સો આપણે એડમિશન અને ડિસ્ચાર્જના ટાઈપ્સ જોયા અને ટાઈપ્સ ઓફ થેરાપીઝ જોઈ. સો ટાઈપ્સ ઓફ મેન્ટલ હેલ્થ એડમિશન અને ડિસ્ચાર્જ. તો કેટલા ટાઈપના એડમિશન હતા? વોલન્ટરી અને ઇનવોલન્ટરી. વોલન્ટરી એડમિશનમાં શું થતું હતું? જવું હોય તો જઈ જશે. યસ, પેશન્ટની કન્સર્ન સાથે પેશન્ટ આવે છે, એને ગાર્ડિયન લઈને આવે છે તો પણ એની ઈચ્છા છે જવાની, કાં તો એ ખુદ આવે છે, ગાર્ડિયન લઈને આવે છે, કાં તો ક્લાયન્ટ ખુદ આવે છે, પણ એની ઈચ્છાથી આવે છે. ધેટ ઇઝ વોલન્ટરી એડમિશન. અને એ જે ક્લાયન્ટ છે એ જાતે ગમે ત્યારે રિક્વેસ્ટ પર જઈ શકે છે. સો આપણે એના બધા રાઇટ્સ જોયા હતા કે જે બધા પેશન્ટ હોય એમને કેટલા રાઇટ્સ મળે છે. રાઇટ ટુ કોન્ફિડેન્શિયાલિટી જોયું. એમાં મેઇન પોઈન્ટ શું યાદ રાખવાનું કે હંમેશા વી હેવ ટુ મેન્ટેન ધ ક્લાયન્ટ્સ કોન્ફિડેન્શિયાલિટી, અને તમે એની ઇન્ફોર્મેશન એની કન્સર્ન વગર શેર ના કરી શકો. ક્યારે શેર કરી શકો? ઓનલી ઇન ઇમરજન્સી સિચ્યુએશન, કે લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન થઈ છે, ઇમરજન્સી સિચ્યુએશન થઈ છે, તો એ વખત તમે ક્લાયન્ટને પૂછવા નહીં રહો, ડાયરેક્ટલી તમે શેર કરી દેશો એના ફેમિલી મેમ્બર્સને. ઇનવોલન્ટરી એડમિશન. ઇનવોલન્ટરી એડમિશન એટલે
Client- મરજી હોય હા ક્લાયન્ટની Court નો- ઈચ્છા નથી. યસ, ક્લાયન્ટની કન્સન્ટ વગર તમે ક્લાયન્ટને એડમિટ કરો છો. તો એમાં પીએચસીપીએ ડિસાઇડ કર્યું છે કાં તો કોર્ટનો ઓર્ડર છે કેવી રીતે, અને તમે કેમ એને એડમિટ કર્યું, બીકોઝ એ ક્લાયન્ટ હાર્મફુલ હતો એની પોતાની માટે પણ ને બીજાની માટે પણ, એટલે તમારે એને જબરજસ્તી એડમિટ કરવું પડ્યું. સો દેટ વોઝ ધ ઇનવોલન્ટરી એડમિશન. એમાં બધા જ રૂલ્સ રેગ્યુલેશન્સ પર જ વર્ક કરે. કોર્ટનું જ બધું હોય કે હિયરિંગ હોય, એને જવું હોય તો પણ એ કેસ કરી શકે છે ને, એ બધું આપણે જોયું. હવે ડિસ્ચાર્જ રિલેટેડ. સો રિલીઝ ફ્રોમ ધ હોસ્પિટલ નોર્મલી 3 ટાઈપ્સનું હોય. કાં તો વોલન્ટરી હોય, ક્લાયન્ટની ઈચ્છા હતી તમે જવા દો. કાં તો અગેન્સ્ટ ધ મેડિકલ એડવાઇસ, ક્લાયન્ટને જબરજસ્તી જવું હતું તો તમે ડામા કરીને જવા દો છો. કાં તો કન્ડિશનલ રિલીઝ કરો છો. અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ અને કન્ડિશનલ રિલીઝ ક્યારે કરો? વોલન્ટરી એડમિશનમાં કે ઇનવોલન્ટરી એડમિશનમાં? ઇનવોલન્ટરી. Involuntary. બસ ક્લાયન્ટ નથી ઈચ્છતું રહેવા માંગતું, એને નથી રહેવું અને એને જવું છે, તો તમે એને ડામા પર જવા દો છો કાં તો કન્ડિશન્સ પર જવા દો છો. અને વોલન્ટરીમાં તો તમે બી એને જવું છે તો આપણે જવા દઈએ છીએ. પછી વોલન્ટરી રિલીઝ શું છે એ આપણે જોયું હતું કે જ્યારે ક્લાયન્ટને કોઈ પોતાની સેલ્ફને બી હાર્મ ના કરે, બીજાને બી હાર્મ ના કરે, એને જવું છે તો આપણે જવા દઈએ છીએ. તો દેટ ઇઝ વોલન્ટરી રિલીઝ. ડિસ્ચાર્જ પ્લાનિંગ એન્ડ ફોલોઅપ કેર, એટલે કોઈ બી ક્લાયન્ટને ડિસ્ચાર્જ કરવું હોય તો ડિસ્ચાર્જ પ્લાનિંગ અને ફોલોઅપ કેર આપણે જોઈશું કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Then we have seen types of therapy, કે આપણે કોઈ બી મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર હોય તેમાં કેટલા ટાઈપની થેરાપી આપી શકીએ. તો ફર્સ્ટ વી હેવ સીન મિલિયુ થેરાપી. મિલિયુ થેરાપી એટલે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટનો યુઝ Surrounding. સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટનો યુઝ કરીને આપણે ક્લાયન્ટને થેરાપી આપીએ છીએ. પણ મેક શ્યોર કે એન્વાયરમેન્ટ છે કેવું હોય, સેફ હોય ક્લાયન્ટ માટે. યસ, થેરાપ્યુટિક હોય. ક્લાયન્ટને પ્રોબ્લેમ્સ નથી ક્રિએટ કરવાના, હવે એને ટ્રીટ કરવાના છે, તો એ એન્વાયરમેન્ટ સેફ હોવું જોઈએ. તો દેટ વોઝ ઓલ અબાઉટ મિલિયુ થેરાપી. મિલિયુ થેરાપીમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે બી મિલિયુ થેરાપીનો ફોકસ શું છે કે ક્લાયન્ટ એમ્પાવર થાય, એની જાતે એના ગોલ્સ આઈડેન્ટિફાય કરે અને એના રિલેટેડ એ સોલ્યુશન જનરેટ કરી શકે. તો દેટ ઇઝ ધ મેઇન ગોલ. સેકન્ડ આપણે જોયું ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી. ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી એટલે શું? સાયકેટ્રિક એમ કરે છે. એ સંભાળશે. યસ, ધેર ઇઝ વન સાયકેટ્રિક, એટલે કે એક થેરાપિસ્ટ છે અને એક પેશન્ટ છે, એમની વચ્ચેનું જે રિલેશન છે, બે જ જણ વચ્ચે એ વસ્તુ થશે, અને ધેટ ઇઝ ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી. એમાં બી બધા ટાઈપ્સ હતા: સપોર્ટિવ લેવલ, રીએજ્યુકેટિવ લેવલ અને રીકન્સ્ટ્રક્ટિવ લેવલ. સપોર્ટિવ લેવલ એટલે આપણે બહુ અંદર ડીપમાં નથી ઉતરતા, આપણે ક્લાયન્ટને સપોર્ટ કરીએ છીએ. એ જે રીતે બિહેવ કરે છે, ફોર એક્ઝામ્પલ એની નવી આપણે નહીં શીખવાડતા કે ના આવી રીતે બિહેવ ના કરીશ, આવી રીતે કરો, આ કોપિંગ મેથડ યુઝ કર, એવું નથી કરતા. એ જે યુઝ કરે છે એમાં આપણે ખાલી એને સપોર્ટ કરીએ છીએ. દેટ ઇઝ બ્રીફ. એ 1 યર કેટલું ચાલે. રીએજ્યુકેટિવમાં આપણે એ થોડુંક પ્લાન મેનરમાં કરીએ છીએ અને હવે આપણે ક્લાયન્ટને શીખવાડીએ છીએ કે નવી રીતે કેવી રીતે બિહેવ કરવું, ન્યૂ લર્ન્સ, ન્યૂ વેઝ, એ બધું શીખે છે નવી વસ્તુઓ. દેટ ઇઝ રીએજ્યુકેટિવ લેવલ. અને રીકન્સ્ટ્રક્ટિવ એટલે કે હવે એનું ઇમોશનલ અને કોગ્નિટિવ રીસ્ટ્રક્ચર કરીએ છીએ, આખું ફરીથી રીકન્સ્ટ્રક્ટ કરીએ છીએ. એનું વિચારવાની જે એબિલિટી હતી આખી આપણે ચેન્જ કરી, રીકન્સ્ટ્રક્ટ કરી. ઇમોશનલ જે એબિલિટીઝ હતી એ બી આખી રીકન્સ્ટ્રક્ટ કરી. સો આ બધી ઇન્ટરપર્સનલ સાયકોથેરાપીમાં જ વસ્તુ થાય છે. નેક્સ્ટ બિહેવિયર થેરાપી. બિહેવિયર થેરાપી મીન્સ Behavior change. યસ, આપણે ક્લાયન્ટનો બિહેવિયર ચેન્જ કરીએ છીએ. સો એમાં બે મેથડ્સ છે: ઓપરેન્ટ કન્ડિશનિંગ અને ક્લાસિકલ કન્ડિશનિંગ. વોટ હેપન્સ ઇન ક્લાસિકલ કન્ડિશનિંગ? આપણે કઈ રિવાર્ડ આપીને પેશન્ટ નું બિહેવિયર મોડિફાય કરી શકાય. રિવોર્ડ ઇન ક્લાસિકલ કન્ડિશનિંગ હા, operate એ કર. operant. ને ક્લાસિકલ પૂછ્યું. ક્લાસિકમાં મતલબ લાલચ કે તમે આ કરશો તો આ થશે આમ. વોટ હેપન્સ ઇન ક્લાસિકલ કન્ડિશનિંગ ટાઈપ ઓફ? પેસિવ એજન્ટ છો આપણે. આપણે કશું સ્ટિમ્યુલસ આપીએ છીએ જોવા માટે કે ક્લાયન્ટ કેવું બિહેવ કરે છે. તમારી સામે સડનલી કશીક સિચ્યુએશન આવી જશે તો તમારું જે નેચરલ બિહેવિયર છે એ બહાર આવી જશે. તમે બહુ સારું બિહેવ કરો છો, પણ ક્યારેક એવી સિચ્યુએશન હોય, ફોર એક્ઝામ્પલ કોઈ પર્સન બહુ સારું બિહેવ કરે છે, આમ નોર્મલ, આમ બધાને એવું લાગે કે બહુ સારું છે, પણ જ્યારે કશીક એકચ્યુઅલ સિચ્યુએશન આવે તો એ વખતે એનું જે નોર્મલ બિહેવિયર છે ને એ જ બહાર આવી જાય. તો આપણે કશું સ્ટિમ્યુલસ યુઝ કરીને ક્લાયન્ટને જોઈએ છે કે એનું બિહેવ કેવું છે. દેટ ઇઝ પેસિવ. ક્લાયન્ટ કંટ્રોલ નથી કરતું કે મારે આવું બિહેવ કરવાનું છે, નેચરલી જ આવી જાય છે. તો દેટ ઇઝ ધ ક્લાસિકલ કન્ડિશનિંગ. અને ઓપરેન્ટ કન્ડિશનિંગમાં શું કરશો તમે? યસ, ક્લાયન્ટને તમે રિવોર્ડ્સ આપો છો એના બિહેવિયર, સારા બિહેવિયર પર. સો નેક્સ્ટ ટાઈમ ક્લાયન્ટ જાણી જોઈને ઇન અ શું કહેવાય કંટ્રોલ્ડ મેનર એ
કોગ્નિટિવલી જાતે જ સારું બિહેવ કરશે. તો દેટ ઇઝ ઓપરેન્ટ કન્ડિશનિંગ. બિહેવિયર થેરાપીમાં બી આપણે ડિસેન્સિટાઇઝેશન જોયું હતું, એવર્ઝન જોયું હતું અને મોડલિંગ જોયું હતું. ડિસેન્સિટાઇઝેશનમાં શું થતું હતું? ના થાય પાડો. જ્યાં સુધી એ વસ્તુથી ડિસેન્સિટાઇઝ ના થઈ જાય ત્યાં સુધી ફ્રિકવન્ટલી એને એક્સપોઝ કરાયા જ કરવાનું એ સિચ્યુએશનથી. ક્યાં સુધી એ વસ્તુથી એ સેમ નું સેમ બિહેવ કરશે? બીક લાગે છે તો ફિયરફુલ બિહેવિયર કરશે. ક્યાં સુધી કરશે? તો એને ફ્રિકવન્ટલી એક્સપોઝ કરાવશો પછી ટોલરેટ થઈ કરી દેશે. દેન એ વર્ઝન થેરાપીમાં શું યુઝ કરતા હતા આપણે? Negative. નેગેટિવ Punishment. એન્ફોર્સમેન્ટ આપતા હતા, પનિશ કરતા હતા ક્લાયન્ટને બેડ બિહેવિયર પર. એટલે પનિશમેન્ટ એટલે કશે એવી ફિઝિકલ નહીં પણ ક્લાયન્ટની જોડે કશું અનપ્લીઝન્ટ કરતા હતા. તેને ખબર પડતી હતી કે મેં આવું બિહેવ કર્યું. આપણે નાના છોકરાઓને ખાસ એવું કરીએ છીએ, કશીક સારી વસ્તુ શીખવાડવા એને આપણે એવું કહીએ છીએ કે આવું બિહેવ કરીશ તો મમ્મી બોલશે તને, તો એ બીકથી નેક્સ્ટ ટાઈમ એવું બિહેવ ના કરે. પછી કશું સારું બિહેવ કરીએ તો આપણે એને સારું કશું રિવોર્ડ આપીએ, અને ગમતી વસ્તુ ચોકલેટ કેવું કશું આપીએ. સો એવી રીતે જ એ વર્ઝન થેરાપીમાં કશું અનપ્લીઝન્ટ જે ક્લાયન્ટને ના ગમ્યું એ વસ્તુ કરી, તો એના લીધે એનો બિહેવિયર ચેન્જ થાય છે. અને મોડેલિંગ મીન્સ કરેક્ટ કરી. જે થેરાપિસ્ટ છે, જેને થેરાપી આપે છે, એ એને ફોલો કરશે. સો બિંગ અ થેરાપિસ્ટ આપણે જે રીતે બિહેવ કરીશું ને, અગર થેરાપિસ્ટ જ ગુસ્સો કરી દેશે નાની નાની વાત પર, તો એનું જે ક્લાયન્ટ છે એ બી એના જ ફોલો કરશે. સો થેરાપિસ્ટ એનો રોલ મોડેલ છે. સો જેવું થેરાપિસ્ટ બિહેવ કરશે એવું ક્લાયન્ટ ઇમિટેટ કરશે કે મારે આવી રીતે બિહેવ કરવાનું આ સિચ્યુએશનમાં. નેક્સ્ટ વી હેવ સીન કોગ્નિટિવ થેરાપી. કોગ્નિટિવ થેરાપી મીન્સ Thinking અને thought ને ચેન્જ કરી શકે. યસ, હવે ક્લાયન્ટની આપણે થિંકિંગ અને થોટ્સને ચેન્જ કરીએ છીએ કે ક્લાયન્ટને કશીક સ્પેસિફિક વસ્તુ સિચ્યુએશનને લઈને ક્લાયન્ટ શું વિચારે છે, એ વસ્તુ રોંગ વિચારે છે, આપણને ખબર છે. તો આપણે ધીરે ધીરે ક્લાયન્ટને એ વસ્તુ એનો થોટ એ ચેન્જ કરવાનો છે. સો દેટ ઇઝ ધ કોગ્નિટિવ થેરાપી. નેક્સ્ટ વી હેવ સીન ગ્રુપ ડેવલપમેન્ટ ઓર ગ્રુપ થેરાપી. ગ્રુપ થેરાપી મીન્સ યસ, સો એક ગ્રુપ હોય કે જેમાં બધાને સેમ પ્રોબ્લેમ છે. સો એ લોકો જાતે જ એકબીજાની સાથે ડિસ્કશન કરીને એમના પ્રોબ્લેમ્સને કોપ કરતા શીખે, એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવતા શીખે, એમનો જે ગોલ છે એ ફૂલફિલ કરે. સો એમાં જોયું હતું આપણે ઇનિશિયલ ડેવલપમેન્ટ ઓફ ગ્રુપ, એટલે સ્ટાર્ટિંગ ગ્રુપ ડેવલપ કરીએ ત્યારે કેવી રીતે લોકો વર્ક કરે, વર્કિંગ ઇન ધ ગ્રુપ, દેન ટર્મિનેશન ઓફ ધ ગ્રુપ જોયું હતું. પછી આપણે સેલ્ફ હેલ્પ ઓર સપોર્ટ ગ્રુપ્સ જોયા હતા. સપોર્ટ ગ્રુપ્સ એટલે કે એક એવું ટાઈપનું ગ્રુપ છે કે જેમાં એક પર્સન પોતે જ છે અને બીજાને હવે હેલ્પ કરે છે. યસ, તો એવા લોકોનું આખું ગ્રુપ છે જેમાં પોતે એક્સપિરિયન્સ કર્યું છે એમના ફેમિલી મેમ્બર્સ કે કોઈ બી એવી રીતે. સો આપણે લિસ્ટ જોયું હતું. સો એનો મિનિંગ યાદ રાખવાના, લાઈક આમાં આવું હોય છે, આમાં આવું હોય છે. દેન વી હેવ સીન ફેમિલી થેરાપી. ફેમિલી થેરાપી મીન્સ આખી ફેમિલીને આપણે ઇન્વોલ્વ કરીને થેરાપી આપીએ છીએ. કોઈ બી ક્લાયન્ટ, સમટાઈમ્સ એવું હોય કે એક ક્લાયન્ટના જેવા બી સિમ્ટમ્સ હોય ને એનું ઇમ્પેક્ટ આખી ફેમિલી પર બી હોય. સો આપણે ફેમિલીને બી ઇન્વોલ્વ કરવી પડશે અને આપણે થેરાપી આપીશું. અગર એ જે ક્લાયન્ટના લીધે કદાચ ચેન્જીસ હોય તો આપણે ક્લાયન્ટને ચેન્જ કરીશું ને તો ફેમિલીના બી બિહેવિયર ચેન્જ થશે. પણ સમટાઈમ્સ આખી ફેમિલીને ભેગા થઈને જે થેરાપિસ્ટ છે એ ટ્રીટમેન્ટ આપી શકે. અન્ડરસ્ટુડ? Yes, ma'am. Yes, yes. Okay. So see you tomorrow at 9 a.m. Hello. Yes. There is this thing called 12-step programs in this one, self-help and support groups. And it is Yes. not given in the book, but I have came across some questions about that. So Mhm. can you please like give some information tomorrow about this program? Okay. So I will give it tomorrow. Please let me know. मतलब हाँ એ જે ગ્રુપનું નામ છે તમે પ્રોગ્રામ્સ છે તો ટેક્સ્ટ મી ઇન વોટ્સએપ. સો આઈ વિલ ટેલ યુ ઇન ડિટેલ કે કેવી રીતનું છે, શું હોય છે એમાં. Okay, ma'am. યા ઓકે. Thank you, ma'am. થેન્ક યુ. એની અધર ડાઉટ્સ? No, ma'am. No, ma'am. Okay. So see you tomorrow at 9 a.m. Thank you. Thank you, ma'am. Thank you, ma'am.